કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? તો ચાલો આજથી આપણે 12મા ધોરણનું ફાઇનલી ચેપ્ટર નંબર 1 સ્ટાર્ટ કરીએ, ઇલેક્ટ્રોસ્ટેટિક્સ. આજથી શુભ શરૂઆત કરવાના છે આપણા 12th સ્ટાન્ડર્ડની. 11th સ્ટાન્ડર્ડમાં આપણે છેલ્લું ચેપ્ટર જોયેલું હતું પ્રોપર્ટી કાઇનેટિક થિયરીઝ ઓફ ગેસીસ. ઠીક છે? અને આશા રાખું કે તમે એને બરાબર પ્રિપેર કરી લીધું હશે. તો હવે આપણે આગળ વધીએ 12th સ્ટાન્ડર્ડ તરફ. ઇલેક્ટ્રોસ્ટેટિક થી શરૂઆત કરીશું. ઇલેક્ટ્રોસ્ટેટિક્સ વિદ્યાર્થી મિત્રો, આપણે ટોટલ લિંકમાં 3 ચેપ્ટર આવશે. ઇલેક્ટ્રોસ્ટેટિક જે અત્યારે આપણે સ્ટડી કરવાના છે, બરાબર છે, એની આપણે પહેલા તો ચોખવટ કરી લઈએ કે ભાઈ ઇલેક્ટ્રોસ્ટેટિક છે શું. ઇલેક્ટ્રોસ્ટેટિકમાં શું ફરક છે, મેગ્નેટિઝમમાં શું ફરક છે, અને છેલ્લું આવશે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ, એમાં શું ફરક છે. બરાબર છે? જો આખું ચેપ્ટર છે ને ઇલેક્ટ્રોનિક્સ કહેવાય. આખાને આપણે જો ટોટલ જોઈએ ને તો કમ્બાઇનલી હું એને બોલી શકું ઇટ ઇઝ ઇલેક્ટ્રોનિક્સ. ઇટ ઇઝ ઇલેક્ટ્રોનિક્સ. અને એ ઇલેક્ટ્રોનિક્સને જ આપણે 3 પાર્ટમાં ડિવાઈડ કરીએ છીએ. મતલબ કે આખું આપણે સેમિકન્ડક્ટર સુધી છે ને હવે ઇલેક્ટ્રોનિક્સની ચર્ચા કરવાના છે. એમાંથી પહેલું આવે છે ઇલેક્ટ્રોસ્ટેટિક. ઇલેક્ટ્રોસ્ટેટિક્સ. પછી આવે છે મેગ્નેટિઝમ. અને પછી આવે છે EM વેવ્સ, ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ. તો ટોટલ જોવા જઈએ ને તો આપણે ઇલેક્ટ્રોનિક્સની અંદર 3 સેક્શન બનાવી શકીએ. એક આવે ઇલેક્ટ્રોસ્ટેટિક્સ, બીજું આવે મેગ્નેટિઝમ અને ત્રીજું આવે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ. વિદ્યાર્થી મિત્રો, ઇલેક્ટ્રોસ્ટેટિક એટલે કે ચાર્જ ઇઝ ઓન ધી રેસ્ટ કન્ડિશન. આને જો મારે સિમ્પલ ભાષામાં બોલવું હોય ને તો આને હું આ રીતે બોલી શકું કે અહીંયા જ્યારે સ્ટેટિક હશે ત્યારે ચાર્જ ઇઝ ઓન ધી રેસ્ટ કન્ડિશન. ચાર્જ ઇઝ રેસ્ટ. રેસ્ટ એટલે સ્થિર. બરાબર છે? ચાર્જ રેસ્ટ કન્ડિશનમાં હશે એટલે વીજભાર સ્થિર હશે. બરાબર છે? તો અને ગુજરાતીમાં લખીએ, આપણે ગુજરાતી મીડિયમમાં છે તો ગુજરાતીમાં લખીએ તો વીજભાર સ્થિર હશે. વીજભાર સ્થિર હશે. મેગ્નેટિઝમ એટલે વીજભાર ગતિમાં હશે. વીજભાર ગતિમાં હશે. અને ત્રીજું છે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ એટલે વીજભાર પ્રવેગી ગતિ કરશે. વીજભાર પ્રવેગી ગતિ કરશે. મતલબ કે આપણે 3 સેક્શનને બહુ સારી રીતે સમજી શકીએ એમ છે કે કંઈ નથી, એક ચાર્જ લીધો. હવે ચાર્જ જ્યારે સ્થિર હોય ત્યારે શું થશે, ચાર્જ જ્યારે ગતિમાં હોય મતલબ કે વેલોસિટીથી ગતિ કરતો હોય ત્યારે શું થશે, અને ચાર્જ જ્યારે પ્રવેગી ગતિ કરવા માંડે મતલબ કે વેલોસિટીમાં બી એનું કન્ટિન્યુઅસલી ઇન્ક્રીમેન્ટ થવા માંડે તો ત્યારે શું થશે. બસ આપણે ખાલી ચાર્જની 3 અવસ્થાઓની ચર્ચા કરવાના છીએ. ધેટ્સ ઇટ. વિચાર કરો, ખાલી 3 અવસ્થાને ચર્ચા કરવા માટે અહીંયા અલગથી કેટલા બધા ચેપ્ટર બનાવી દીધા. અપ ટુ ઓપ્ટિક્સ આખું ઇલેક્ટ્રોનિક્સ ચાલશે. મતલબ કે ઇલેક્ટ્રોનિક્સમાં આપણે ખાલી સ્ટડી શું કરવાના છે, વીજભાર સ્થિર હોય તો શું થશે, એ કયું ફિલ્ડ આપશે, કેટલો ફોર્સ લગાવશે, આમાંથી ફિલ્ડ લાઇન્સને આપણે જો રિપ્રેઝન્ટ કરીએ તો ફ્લક્સ શું હશે, આ શું હશે, તે શું હશે, ફલાણું શું હશે, ઘણી બધી વસ્તુની ચર્ચા કરવાના છે. એટલે કે જો આપણે અલ્ટિમેટલી કરવાના શું છે ઇલેક્ટ્રોસ્ટેટિક્સની અંદર, માત્ર ને માત્ર વીજભાર સ્થિર હોય ત્યારે કઈ પ્રોપર્ટી શો કરશે, બસ એની ચર્ચા કરવાની. ધેટ્સ ઇટ. ઇટ ઇઝ કોલ્ડ ઇલેક્ટ્રોસ્ટેટિક્સ. આને શું કહેવાશે, ઇલેક્ટ્રોસ્ટેટિક્સ કહેવાશે. બરાબર છે? મેગ્નેટિઝમ વીજભાર જ્યારે ગતિમાં આવી જાય, જ્યારે સ્થિર હતો ત્યારની બધી અવસ્થાઓની આપણે ચર્ચા કરીશું. બરાબર છે? પોટેન્શિયલ શું છે, ફોર્સ કયો લગાવે છે, ફિલ્ડ કેટલું આપે છે, વગેરે 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 વગેરે. બરાબર છે? હવે જે બી આપણે ચર્ચા કરશું ને એ બધી છે ને માત્ર ને માત્ર એની સ્થિર અવસ્થાને લઈને હશે. કે ભાઈ જો માની લો કે ત્રિકોણ લીધું, ત્રિકોણના 3 શિરોબિંદુ પર વીજભાર મૂકી દઉં તો મધ્ય કેન્દ્ર પર મૂકેલા વીજભાર ઉપર કેટલો ફોર્સ લાગી શકે, વગેરે વગેરે વગેરે. બરાબર છે? તો આપણે સ્ટેટિકની અંદર એની સ્થિર અવસ્થાની ચર્ચા કરીશું. મેગ્નેટિઝમમાં હવે જો એ જ વીજભાર સ્થિર હતો તેની જગ્યાએ હવે જો મોશનમાં આવી જાય, ગતિમાં આવી જાય તો હવે એ કઈ પ્રોપર્ટી શો કરશે. બરાબર છે? તો તેની ચર્ચા કરીશું. અને જો પછી હવે એ જ વીજભાર પ્રવેગી ગતિ કરવા માંડે તો હવે એ કઈ પ્રોપર્ટી એક્ઝિબિટ કરશે એની ચર્ચા કરીશું. બરાબર છે? તો કુલ મળીને જોવા જઈએ તો આપણે માત્ર બસ વીજભારની 3 અવસ્થાઓને જ અહીંયા સ્ટડી કરવાના છીએ.
પણ વિચાર કરો એ 3 અવસ્થા કેટલી ઇમ્પોર્ટન્ટ હશે કે અહીંયા કેટલા બધા ચેપ્ટર બની ગયા એના ઉપરથી. યસ ઓર નો? કેટલા બધા ચેપ્ટર બની ગયા? અલ્ટિમેટલી તમારે જ ભણવાનું આવ્યું. યસ ઓર નો? ચાલો, એનીવેઝ તો આપણે શરૂઆત કરીશું ઇલેક્ટ્રોસ્ટેટિક્સ થી. સ્ટેટિક્સ, ઇલેક્ટ્રોસ્ટેટિક્સ, બરાબર? સ્ટેટિક્સ એટલે સ્થિર અવસ્થા, રેસ્ટ કન્ડિશન. તો આપણે આ થ્રુ આઉટ ધીસ યુનિટ, આ અને એના પછીનું કે જે પોટેન્શિયલ વાળું છે, જો સી એક વસ્તુ તમને જણાવી દઉં કે આપણા માટે આ પોટેન્શિયલ વાળું જે ચેપ્ટર આવશે ને, વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ, એ કોઈ અલગ ચેપ્ટર નથી. JEE નીટ પોઈન્ટ ઓફ વ્યૂ ઇટ ઇઝ ધી કમ્બાઇન્ડ યુનિટ એન્ડ ઇટ ઇઝ કોલ્ડ યુનિટ નંબર 1. હા, કેપેસિટન્સ ને આપણે અલગ કરી દેશું. કેપેસિટન્સ વાળો જે પોઈન્ટ છે એને આપણે થોડોક અલગ કરી દેશું, બરાબર છે? એને આપણે અલગ કરી દેવાના છે. પણ આ સ્ટેટિક્સ ની જો વાત કરું તો ઇલેક્ટ્રોસ્ટેટિકમાં પોટેન્શિયલ બી અંદર જ આવી જશે, બધું અંદર જ ઇન્ક્લુડ થઈ જશે, બરાબર છે? એટલે આપણા માટે એ યુનિટ આખું કમ્બાઇન જ છે અપ ટુ કેપેસિટન્સ સુધી. તમારે ભલે NCERT માં બે અલગ ચેપ્ટર હોય, બટ ઇટ ઇઝ કમ્બાઇન્ડ ફોર અસ. ઠીક છે? તો એ આપણા માટે તો કમ્બાઇન જ રહેવાનું છે. હા, એને આપણે કેપેસિટન્સને અલગથી આપણે અલગ ચેપ્ટર તરીકે જોઈ લેશું. ધેટ ઇઝ ફોર શ્યોર, બરાબર છે? ચાલો, તો શરૂઆત કરીએ ઇલેક્ટ્રોસ્ટેટિક્સ થી. મતલબ કે આખા થ્રુ આઉટ ધીસ યુનિટ આપણે શું સ્ટડી કરવાના છે? એક વીજભાર જ્યારે સ્થિર હોય ત્યારે પોતાની આસપાસ કઈ પ્રોપર્ટી આપે છે, બરાબર છે? એની જ આપણે ચર્ચા કરવાની છે. પણ પહેલો ક્વેશ્ચન વિદ્યાર્થી મિત્રો એ આવે કે ભાઈ વોટ ઇઝ કોલ્ડ વીજભાર? વીજભાર, વિદ્યુતભાર કોને કહેવાય? વોટ ઇઝ કોલ્ડ ચાર્જ? ચાર્જ કોને કહેશો તમે? કોઈ આઈડિયા છે ચાર્જ કોને કહેવાય? સર, ચાર્જ કોને કહેવાય એ તો નહીં ખબર, પણ એટલું ખબર છે કે બે પ્રકારના ચાર્જ હોય, એક ધન હોય અને એક ઋણ હોય. વેરી ગુડ. ચાલો, એટલું તો આઈડેન્ટિફાઈ કરતા આવડી ગયું. ભાઈ જો, જેમ આપણી પાસે કોઈ પણ ઓબ્જેક્ટ પાસે, કોઈની પાસે પણ, કોઈ પણ પદાર્થ પાસે ઓબ્જેક્ટ લઈ લો, તમે લઈ લો, તમે પોતાની જાતને જોઈ લો, તો આપણી પાસે ને બે કેરેક્ટરિસ્ટિક પેરામીટર હોય. એક હોય માસ અને બીજું હોય ચાર્જ. યસ, આપણને ખબર છે કે માસ છે ને એવરી ટાઈમ એક્ઝિબિટ મોડમાં હોય, એટલે કે જ્યારે હોય ત્યારે તમે માસને આઈડેન્ટિફાઈ બી કરી શકો છો, માસને ફીલ બી કરી શકો છો. પણ ચાર્જ સ્પેસિફિક કન્ડિશનમાં જ બહાર આવે. જેમ કે આપણું જે શરીર છે એના તમે સૂક્ષ્મ ટુકડા 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 કરતા, અરે આપણું શરીર ને કોઈ પણ પદાર્થના બી સૂક્ષ્મ ટુકડા કરતા જશો ને તો તમને શું દેખાશે? છેલ્લે છેવટે તમને અંદર એક એટોમ દેખાશે. એની અંદર જશો તો ત્યાં એક ન્યુક્લિયસ દેખાશે, જેની અંદર ધન વીજભારિત પ્રોટોન અને વીજભાર રહિત ન્યુટ્રોન પડેલા હશે, અને એ જ ન્યુક્લિયસની ઓર્બિટમાં ઇલેક્ટ્રોન્સ મૂવ થતા હશે, બરાબર છે? તો કંઈક અંશે જોવા જઈએ તો આપણી અંદર જ તો ચાર્જ છે. યસ ઓર નો? તો એ આપણો જ એક મૂળભૂત આંતરિક ગુણધર્મ જ છે. યસ ઓર નો? તો જેમ માસ આપણો એક ગુણધર્મ છે, તે રીતે ચાર્જ પણ આપણો એક ગુણધર્મ જ છે. યસ ઓર નો? પોઈન્ટ એ છે કે માસ હંમેશા આપણે ફીલ કરી શકીએ છીએ. આપણું વજન વધી જાય તો આપણે માસ ફીલ કરીએ, હા ભાઈ હું જાડો થઈ ગયો, પાતળો થઈ ગયો. યસ ઓર નો? પણ ચાર્જ સ્પેસિફિક કન્ડિશનમાં જ તમને ફીલ થાય. ટુ બી સ્પેસિફિક બોલું તો મિસ્ટર સક્સેનાની જેમ જ્યારે તમને સોહક લાગે ને, જ્યારે તમારી બોડીને વીજભારિત કરવામાં આવે ને, ત્યારે જ તમને એ વીજભાર તમારી બોડી પાસે છે એવું તમને ફીલ થાય. યસ ઓર નો? ક્લિયર છે? તો વીજભાર પણ એક આપણો આંતરિક ગુણધર્મ જ છે, બરાબર છે? પરંતુ એ સ્પેસિફિક કન્ડિશનમાં જ બહાર આવે. એ રોજ કાયમી ધોરણે બહાર નહીં આવતો. કે દરરોજ એવું નથી કે તમે તમારા બે હાથને કોન્ટેક્ટમાં લાવો એટલે ઓહો સર્કિટ બંધ થઈ ગયું, ક્લોઝ પાથ બની ગયો એટલે કરંટનો ફ્લો થયો, ચાર્જ તમને કરંટ લાગવા માંડ્યો, તમારી બોડીમાંથી કરંટ પાસ. નહીં ભાઈ, નહીં ભાઈ, નહીં. એવું નથી થતું. જ્યારે તમારી બોડીને વીજભારિત કરવામાં ને ત્યારે તમારી બોડી કહેશે કે હા ભાઈ મારી પાસે પણ ચાર્જ છે. યસ ઓર નો? ત્યારે તમને અહેસાસ થશે અને પછી તમે બોલશો હાઉ આઈ લાઈક ઇટ. યસ ઓર નો? ચાલો, તો કહેવાનો મતલબ એ છે કે ચાર્જ પણ આપણા માટે એક મૂળભૂત ગુણધર્મ છે, મૂળભૂત આંતરિક ગુણધર્મ છે. હવે એઝ યુઝ્યુઅલ તમને ખબર જ છે કે વીજભાર એ કોઈ વેક્ટર ક્વોન્ટિટી નથી. જેમ માસ છે તો માસ કોઈ વેક્ટર ક્વોન્ટિટી નથી. માની લો કે એક બોડી વીજભારી છે તો એમાં આપણે કોઈ દિવસ એવું નથી બોલતા કે એ બોડીને પૂર્વ દિશામાં આટલો વીજભાર છે, પશ્ચિમ દિશામાં આટલો છે, નોર્થમાં આટલો છે, સાઉથમાં આટલો છે. એવું નથી બોલતા. આપણે ટોટલ એનો ચાર્જ બોલીએ છીએ કે ભાઈ 2 માઇક્રોકુલમ તો આખી બોડી ઉપર 2 માઇક્રોકુલમ વીજભાર છે. તો આપણે ભલે એના પર વીજભાર વિતરિત થયેલો હોય છે, ના નથી પડતા, એ વિતરણ પણ હોય છે. એ વિતરણ પણ કદાચ તમે ચેપ્ટર નંબર 1 તો NCERT માં ભણી ગયા છો, તમને ખ્યાલ હશે, વધારે ડિટેલમાં ભણી ગયા છે એટલે આપણે એને સ્પીડમાં ભગાવશું, બરાબર છે? કારણ કે મેં જોયું તો ઘણા બધા અસાઇનમેન્ટ તમે સોલ્વ કરી દીધા છે, ઘણા બધા ક્વેશ્ચન, તો બેટર કે આપણે એને સ્પીડમાં જશું. પણ જે પોઈન્ટ અહીંયા હાઇલાઇટ કરવાની જરૂર છે એટલે હું હાઇલાઇટ કરતો જઈશ, બરાબર છે? સો વીજભાર જેમ માસ એક આપણી પ્રોપર્ટી છે, ઇટ ઇઝ એ ગુણધર્મ, આપણી પ્રોપર્ટી છે, તે રીતે ચાર્જ પણ આપણી જ એક પ્રોપર્ટી છે. અને એ ચાર્જ જેમ વીજભાર માસની વાત કરીએ તો એ વેક્ટર ક્વોન્ટિટી નથી, તે રીતે ચાર્જ પણ એક વેક્ટર ક્વોન્ટિટી નથી. તો વિદ્યુતભાર આપણા માટે એક અદિશ રાશિ છે. યસ ઓર નો? હાલાકી વિદ્યુતભાર જ્યારે વહન કરશે એટલે કે કરંટ બનાવશે
તો કરંટ એક ટેન્સર ક્વોન્ટિટી, મતલબ કે એને વેક્ટર બી ગણી શકાય અને સ્કેલર બી ગણી શકાય. એના માટે ડાયરેક્શન ઇમ્પોર્ટન્ટ છે, બરાબર છે. પણ વીજભાર જ્યારે સ્થિર હશે, માત્ર વીજભાર, ફ્લો ઓફ ચાર્જ જ્યારે બી આવે ને તો ત્યારે ડાયરેક્શન આવશે. પણ જ્યારે ખાલી ચાર્જ હોય ને, એકલો ચાર્જ, તો ત્યારે ડાયરેક્શન નહીં આવશે, બરાબર છે. ઘણાને એવું કન્ફ્યુઝન થાય જ્યારે કરંટ ઇલેક્ટ્રિસિટી ભણે ને ત્યારે કન્ફ્યુઝન આવી જાય કે સર આપણે ભણેલા કે વીજભાર તો એક અદિશ રાશિ છે અને વીજભારનો જ્યારે ફ્લો ગણીએ છીએ તો તે કરંટ જેને આપણે બોલીએ છીએ તો તે તો સદિશ રાશિ છે. જો ભાઈ, એ સદિશ નથી, એ ટેન્સર ક્વોન્ટિટી છે. ઇટ ઇઝ નોટ અ વેક્ટર. એની પાસે વેક્ટરનો બી ગુણધર્મ છે અને સ્કેલરનો બી, બંનેને કમ્બાઈન ગણી શકો તમે. કરંટની વાત કરીએ તો ટુ બી સ્પેસિફિક, જો કોઈ એવું બોલતો કે કરંટ વેક્ટર ક્વોન્ટિટી છે, ખોટી વસ્તુ છે. કરંટની પાસે સ્કેલરનો પણ ગુણધર્મ છે, વેક્ટરનો પણ છે. જ્યારે ફ્લો થાય ત્યારે ડાયરેક્શન મેટર કરે છે અને જ્યારે એડ થાય કે છૂટો પડે ત્યારે સ્કેલરની જેમ છૂટો પડે છે. સમજાય છે? ચાલો, એ આવશે, જ્યારે આવશે ને ત્યારે સમજાઈ જશે. ચાલો આગળ વધીએ. વીજભારના કેટલા પ્રકારના વીજભાર આપણે જોઈ ગયા? બે પ્રકારના, ધન વિદ્યુતભાર અને ઋણ વિદ્યુતભાર, બરાબર છે. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા છે ને બહુ મોટું એક મિસઅન્ડરસ્ટેન્ડિંગ ચાલતું હોય છે. કારણ કે જ્યારે ફ્લોની વાત આવશે ને, અત્યારે તો તમે સમજી લેશો, અત્યારે તમે એમ કહી દેશો કે ઇલેક્ટ્રોન પાસે નેગેટિવ વીજભાર છે અને પ્રોટોન પાસે પોઝિટિવ વીજભાર છે, બરાબર છે. એવું તમે બોલો છો કારણ કે વર્ષોથી આપણે એ પ્રણાલીથી ટેવાયેલા છીએ, બરાબર છે. વર્ષોથી આપણને જ કહેવામાં આવે છે કે ભાઈ પ્રોટોન પાસે ધન વીજભાર છે, ઇલેક્ટ્રોન પાસે ઋણ વીજભાર છે. રિયાલિટી કેવું? રિયાલિટી એ છે કે ભાઈ કોણે કીધું કે ઇલેક્ટ્રોન પાસે ઋણ વીજભાર છે? શું તમે ઇલેક્ટ્રોનનો ચાર્જ માપેલો હતો 1.6 × 10⁻⁻19 કુલમ, તો ત્યારે શું તમને મલ્ટીમીટરની અંદર એવી માઇનસ સાઇન આવેલી હતી લાગીને? માઇનસ સાઇન લાગીને આવેલી હતી? નહીં આવેલી હતી. શું તમે પ્રોટોનનો જ્યારે બી વીજભાર માપ્યો ત્યારે શું આગળ પ્લસ સાઇન આવેલી હતી મલ્ટીમીટરમાં? નહીં આવેલી હતી. એનો મતલબ એ થયો કે એ આપણે પ્રણાલી બનાવી છે કે પ્રોટોનને આપણે ધન બોલીએ છીએ અને ઇલેક્ટ્રોનને ઋણ બોલીએ છીએ. પ્રોટોન કેમ કે સેન્ટરમાં છે, પ્રભુત્વ હંમેશા પોઝિટિવનું જોઈએ, નેગેટિવનું તો કોઈ અસ્તિત્વ તો છે પણ પ્રભુત્વ જ નથી એવું આપણે માનીએ છીએ. અને એટલા માટે આપણે એને પ્રભુત્વ એવું આપીએ છીએ કે પ્રોટોન પાસે પોઝિટિવ ચાર્જ છે અને ઇલેક્ટ્રોન પાસે નેગેટિવ ચાર્જ છે. બાકી વાસ્તવિકતા એ છે કે એવું કોઈ માપીને નથી કીધું કે તમે બી માપશો તો ઇલેક્ટ્રોનનો ચાર્જ આગળ માઇનસ સાઇન આવશે એવું જરૂરી નથી. એ માઇનસ સાઇન ક્યારે શો નથી કરવાનું. યસ ઓર નો? તો કહેવાનો મતલબ એ છે કે એ આપણે પ્રણાલી બનાવી છે, એક પ્રથા બનાવી છે કે પ્રોટોન એટલે ધન વીજભાર, ઇલેક્ટ્રોન એટલે ઋણ વીજભાર. વાસ્તવિકતા એ છે કે તમે જો ધારો ને તો તમે ઇલેક્ટ્રોનને પણ પોઝિટિવ ગણી શકો, પણ એની સામે ત્યારે પ્રોટોનને તમારે નેગેટિવ ગણવા પડે. યસ ઓર નો? અને આપણે એવું ત્યારથી પ્રણાલીમાં એવા ટેવાઈ ગયા, આપણે એવું જ બોલે કે ભાઈ પોઝિટિવ એટલે તો એનું અસ્તિત્વ સેન્ટરમાં જ હોય, પોઝિટિવનું અસ્તિત્વ સેન્ટરમાં જ હોય એવું આપણે ત્યારે સ્વીકારેલું હતું અને એટલા માટે એ જ પ્રથા ત્યારથી ચાલતી આવી અને આપણે એને સ્વીકારતા ગયા. બાકી રિયાલિટી એ છે કે તમે બેમાંથી કોઈને પણ પોઝિટિવ નેગેટિવ ગણી શકો. જો પ્રોટોનને તમે પોઝિટિવ ગણો તો ત્યારે ઇલેક્ટ્રોન શુડ બી નેગેટિવ, અને જો ઇલેક્ટ્રોનને તમે પોઝિટિવ ગણો તો એટ ધ ટાઈમ પ્રોટોન શુડ બી પોઝિટિવ. સોરી, ઇલેક્ટ્રોનને જો પોઝિટિવ ગણો તો પ્રોટોન શુડ બી નેગેટિવ. તો વાયસા વર્ષા તમે એને લઈ શકો, બરાબર છે. પણ ગણતરી પછી બધી તમારે ચેન્જ કરવી પડે અને એ માથાચીકમાં આપણે પડતા નથી, એટલા માટે આપણે પ્રથાને ચેન્જ કરતા નથી. યસ ઓર નો? હા, પણ પ્રશ્ન હજુ પણ એ છે કે મારે ધન વીજભાર કોને ગણવો અને ઋણ વીજભાર કોને ગણવો? યસ ઓર નો? હજુ બી આપણે જ્યારે બી ધન વીજભારની વાત કરશું ને ત્યારે આપણા મગજમાં છે ને પ્રોટોન જ ત્યાં પિક્ચરમાં આવશે, બટ રિયાલિટી કંઈક અલગ હશે. જેમ કે હું તમને એક સિમ્પલ એક્ઝામ્પલ આપીશ ને તમને આઈડિયા આવી જશે કે ભાઈ માની લો, કેમ કે જો સીધી વસ્તુ છે, હંમેશા એક બોડી પરથી કોઈ ચાર્જ બીજી બોડી ઉપર જાય છે ને તો એ પ્રોટોન ક્યારેય નથી જતા. પ્રોટોન આર ઇન ધી સેન્ટર, ન્યુક્લિયસની અંદર છે અને ન્યુક્લિયસમાંથી પ્રોટોન બહાર આવવું ઇટ ઇઝ નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ. અને જ્યારે એવું થશે ને, જ્યારે એવું થાય ને ત્યારે પુષ્કળ પ્રમાણમાં એનર્જી રિલીઝ થાય, જેને આપણે ન્યુક્લિયર બોમ્બ બોલીએ ને, વિસ્ફોટ થાય તો કેવડો મોટો વિસ્ફોટ થાય. યસ ઓર નો? અનંત એનર્જી તમે બોલી શકો, જબરજસ્ત એનર્જી રિલીઝ થતી હોય છે. યસ ઓર નો? ન્યુક્લિયર રિએક્ટર સાંભળેલું હશે. યસ ઓર નો? એમાં શું કરવાનું છે? ન્યુક્લિયસનું વિખંડન કરવામાં આવે. ન્યુક્લિયસનું વિખંડન કરો ત્યારે અપાર પ્રમાણમાં એનર્જી રિલીઝ, સર્ટેન ઇન ધી રેન્જ ઓફ મેગાવોટ, જબરજસ્ત એનર્જી રિલીઝ થાય પોયરાઓ, જબરજસ્ત. એટલે પ્રોટોનને બહાર લાવવું એ બહુ અઘરું કામ છે. યસ ઓર નો? અને તમે જે એવું વિચારો કે બે બોડીને મેં વીજભારિત કરી, મારી પાસે એક બોડી હતી અને આ બીજી બોડી, બરાબર છે, આ એક બોડી હતી અને આ એક બીજી બોડી, બરાબર છે. માની લો કે આ નેગેટિવલી ચાર્જ બોડી હતી, એને હું આ પોઝિટિવ ચાર્જ બોડીની નજીક લઈ જાઉં, સોરી, ન્યુટ્રલ બોડીની નજીક લઈ જાઉં છું, તો આ નેગેટિવ ચાર્જને લીધે અહીંયા પોઝિટિવ ચાર્જ ઇન્ડ્યુસ થઈ ગયો અને આ બાજુ આ સરફેસ ઉપર નેગેટિવ ચાર્જ ઇન્ડ્યુસ થઈ ગયો, તો આ પ્રોટોન હશે. સદંતર ખોટી વસ્તુ છે. આ પ્રોટોન નહીં હોય છોકરાઓ, આ પ્રોટોન નહીં હોય. પ્રોટોન ક્યાં હોય? કન્સેપ્ટ જ ખોટો ભણો છો તમે. જ્યારે બી પોઝિટિવ વાત આવે ને એટલે તરત જ તમે એમ જ કહેશો કે આ તો પ્રોટોન જ હશે, પ્રોટોન જ હશે, પ્રોટોન જ હશે. અને સર તમારું બી તો પેલું સેન્ટેન્સ છે ને, તમે બી તો નીચે પેલું સેન્ટેન્સ લગાવેલું છે, થિંક લાઈક કે પ્રોટોન એન્ડ સ્ટે પોઝિટિવ. ભાઈ હું જે વાત કરું છું ને
એ વાત માત્ર ને માત્ર પોઝિટિવિટીની વાત કરું છું, બરાબર છે. ઇટ ઇઝ જસ્ટ એ સ્લોગન કે એ તમારા માઇન્ડમાં હંમેશા પોઝિટિવિટી રહેવી જોઈએ, બરાબર છે. હું એ સેન્સમાં વાત કરું છું કે પ્રોટોનને, મારા એ સેન્ટેન્સને બી છે ને તમે ડીપમાં જઈને સમજશો ને તો તમને આઈડિયા છે કે હું શું કહેવા માંગુ છું. દુનિયા આમથી તેમ કેમ નહીં થઈ જાય, પ્રોટોન ક્યારેય બી ન્યુક્લિયસમાંથી બહાર નથી આવતા. પરિસ્થિતિ ગમે તેવી વિકટ હોય, પ્રોટોન હંમેશા સેન્ટરમાં જ રહેતા હોય છે. યસ ઓર નો? એટલે કે કહેવાનો મતલબ એ છે કે થિંક લાઈક એ પ્રોટોન, મતલબ કે પ્રોટોનની જેમ વિચારો. ગમે તેવી પરિસ્થિતિ આવે, ઉતરાવ ચઢાવ તો આવ્યા જ કરે જીવનમાં. યસ ઓર નો? પણ થિંક લાઈક એ પ્રોટોન. પ્રોટોન ક્યારેય પણ પોતાની પોઝિશનથી વિચલિત નથી થતા. ઇલેક્ટ્રોન ફરે છે, પ્રોટોન ફરે છે. પ્રોટોન હંમેશા ન્યુક્લિયસમાં રહેતા હોય છે. મતલબ ગમે તે પરિસ્થિતિ આવી જાય, ગમે તે પરિસ્થિતિ આવી જાય, પ્રોટોન છે ને હંમેશા પોતાની અવસ્થા જાળવી રાખે છે. હંમેશા સેન્ટરમાં મસ્ત રહેતા હોય છે. એને કોઈ ઉતરાવ ચઢાવ સાથે લેવા દેવા નથી હોતું. યસ ઓર નો? હું એ સેન્સમાં વાત કરું છું કે યુ શુડ બી લુક લાઈક ધીસ. તમે બી એના જેવા જ હોવા જોઈએ, એના જેવા જ હોવા જોઈએ કે ગમે તે પરિસ્થિતિ આવે જીવનમાં, પ્રોટોનની જેમ ક્યારેય પણ પોતાની જે નિર્ણય છે ને, પોતાનું જે સ્થાન છે ને, એને છોડવું નહીં. તમે નક્કી કર્યું કે આઈ વોન્ટ ટુ બી લાઈક ધીસ, આઈ વોન્ટ ટુ બી અ ડોક્ટર, આઈ વોન્ટ ટુ બી અ ગુડ એન્જિનિયર, વગેરે વગેરે, જે તમારું ડ્રીમ હોય. દુનિયા આમથી તેમ કેમ નહીં થઈ જાય. તમારે ક્યારેય પણ પોતાની અવસ્થા કે પોતાની મેન્ટાલિટીને ક્યારેય પણ ગુમાવવી નહીં. જે નક્કી કર્યું છે એટ એની કોસ્ટ, ગમે તે થઈ જાય, અચીવ કરીને રહેવું. અચીવ કરીને રહેવું. હું એ સેન્સમાં એ સેન્ટેન્સ લખેલું છે. સમજાય છે? એનો મીનિંગ છે ને બહુ અંદરથી જોશો ને તો તમને મજા આવશે કે ઓહો સાહેબ જબરજસ્ત લખી કાઢ્યું. ભાઈ મેં કઈ લખ્યું નથી. નેટ ઉપર બહુ બધા એવા સ્લોગન જોયેલા, તેમાંથી મને એક આ બહુ ગમી ગયો. એનો જે ડીપ મિનિંગ થાય ને ત્યારે મારા માઇન્ડમાં ક્લિક થઈ ગયો અને ફટાક દઈને ઉતારી દીધું અને સીધું છાપી દીધું. બરાબર છે? કોપી પેસ્ટ જ છે, પણ મિનિંગ મને જે સમજાયેલો હતો ને દેટ ઇઝ ટુ ગુડ, ટુ ગુડ. તમે સમજી શકતા હોય તો ખેર ચાલો આપણે એની વાત નહીં કરીએ, પણ એ મારું સ્લોગન છે, એને જરાક એક બે વખત વાંચજો, રિયાલિટીમાં ઉતારજો એને. બરાબર છે? ખેર એવું નથી, ન્યુક્લિયસની અંદરથી ઇલેક્ટ્રોન પણ રિલીઝ થઈ શકે, ઇલેક્ટ્રોન ન્યુક્લિયસમાં જઈ શકે, પ્રોટોન બી બહાર આવી શકે, બધું જ થતું હોય છે. બરાબર છે? અવસ્થા બદલાય છે, પણ મોટા ભાગના કેસમાં ન્યુક્લિયસ જો અસ્થિર થઈ જાય ને, તો તમે કદાચ સાંભળેલું હોય તો 10th માં ભણી ગયા છો કે આલ્ફા બીટા ગેમા રિલીઝ થતા હોય છે. જ્યારે ન્યુક્લિયસ અસ્થિર થઈ જાય, જ્યારે સ્થિર થવા માટે એ આલ્ફા બીટા અને ગેમાને રિલીઝ કરતો હોય છે. બરાબર છે? તો ત્યારે એવું જરૂરી નથી કે પ્રોટોન હંમેશા ન્યુક્લિયસમાંથી બહાર આવી જ નથી શકતા. ભાઈ આવે, આવે. ન્યુક્લિયર વિખંડન ત્યારે તો આવી જ જાય ને, ત્યારે તો બહાર જવાના ને, ક્યાં જવાના? બરાબર છે? પણ ત્યારે જ્યારે બહાર આવે ને, ત્યારે બહુ જબરજસ્ત વિસ્ફોટ થઈને બહાર આવે, મતલબ કે મેક્સિમમ એનર્જી રિલીઝ થઈને બહાર આવે. યસ ઓર નો? હા. એટલે મોટે ભાગે છે ને એ ક્યારેય બી વિચલિત નથી થતા. મોટે ભાગે પ્રોટોન છે ને સેન્ટર છોડતા નથી. બરાબર છે? હા, એ પરિસ્થિતિ આખી એવી હોય કે તમે જબરજસ્તીથી ન્યુક્લિયર વિખંડન કરાવો કે જબરજસ્તી ન્યુક્લિયસને અસ્થિર કરી દો, તો પછી એ બહાર આવે. યસ ઓર નો? પણ એ રેર કેસ હોય. બરાબર છે? એ ઇન્ટેન્શનલી કંઈક કરવામાં આવતું હોય ત્યારની વાત છે. બાકી મોટા ભાગના કેસમાં જરાક અમસ્તી એનર્જી તમે આપશો ને, ટેમ્પરેચરની ઇફેક્ટ આપશો ને, તો ઇલેક્ટ્રોન પોતાની ઓર્બિટ છોડી દેશે. મતલબ અસ્થિર મગજના ઇલેક્ટ્રોન પોતાની તરત જ એને ખાલી પરિસ્થિતિ બદલાય એટલે તરત જ એ બહાર નીકળી ગયા. હવે ગમે તેમ ભ્રમણ કર્યા કરશે. બરાબર છે? પણ પ્રોટોન સાથે ક્યારે એવું નહીં થતું. પ્રોટોન હંમેશા એક જ અચલ થઈને એક જ જગ્યાએ રહેતા હોય છે. યસ ઓર નો? એટલે તમારું બી ફોકસ એવું હોવું જોઈએ, ગમે તેવી પરિસ્થિતિ આવી જાય, ઇલેક્ટ્રોન જેવા નહીં બનવું કે ગમે તે આમ ઉતરાવ ચડાવ આવ્યો એટલે આપણે તરત જ બહાર નીકળી ગયા, અસ્થિર થઈ ગયા, એવું નહીં હોવું જોઈએ. પ્રોટોનની જેમ કોન્સન્ટ્રેટેડ રહે. બરાબર છે? યસ ઓર નો? ગમે તેવી પરિસ્થિતિ આવે, પોઝિટિવ આવે નેગેટિવ આવે, શું ફરક પડે યાર? આપણે આપણા પથ ઉપરથી વિચલિત નથી થવાનું. કે ચાલો આપણે ફિલોસોફીની વાત નથી કરવી, પણ મારે જે કહેવાનું છે એ તમને હું એ સમજાવું છું કે તમે આજે ધન વિદ્યુત ભાર ગણો છો ને, આ ધન વિદ્યુત ભાર અને આ ઋણ વિદ્યુત ભાર, બરાબર છે? હવે પછીથી ચેપ્ટરની અંદર હવે પછીથી ધન વિદ્યુત ભારનો મતલબ શું ગણવો ને ઋણ વિદ્યુત ભારનો મતલબ શું ગણવો. ભાઈ જ્યારે બી એક બોડી પરથી બીજી બોડી ઉપર ચાર્જ ફ્લો થાય છે કે ચાર્જની આપલે થાય છે ને, તો તે હંમેશા ઇલેક્ટ્રોનની આપલે હશે. સમજો પોઈન્ટને. તે હંમેશા ઇલેક્ટ્રોનની આપલે હશે, પ્રોટોનની આપલે ક્યારેય નથી થતી. પ્રોટોન તો સેન્ટરમાં બેઠેલા હોય ભાઈ, સેન્ટરમાંથી એમને બહાર કાઢવું એટલે તે જબરજસ્ત એનર્જીને રિલીઝ કરાવવી. યસ ઓર નો? સો એવરી ટાઈમ જ્યારે તમારા ઉપર તમને બી શોક લાગે, એટલે કે એક બોડી પરથી તમારી બોડી ઉપર ચાર્જ આવ્યો, તો ત્યારે એનર્જી રિલીઝ થાય છે. જાતે વિચારો ત્યારે હું જબરજસ્ત ટ્રીમેન્ડસ એનર્જી રિલીઝ થાય છે? ના ભાઈ ના, ક્યારેય નથી થતી. યસ ઓર નો? તમારી બોડી ક્યારેય વીજભારી થઈ કે તમને ખબર નહીં પડશે. યસ ઓર નો? સિમ્પલ પોઈન્ટ છે, સિમ્પલ પોઈન્ટ છે. અરે તમે કાંસકામાં પેલું વાળને કાંસકાનો એક્ઝામ્પલ એનસીઆરટીમાં બી જોઈ ગયા છો. યસ ઓર નો? તો હું તમારે બહુ જબરજસ્ત એનર્જી રિલીઝ થાય છે, મતલબ આખો રૂમ કલાકો સુધી પ્રકાશિત રહ્યો, કારણ કે પ્રોટોનની આપલે. અરે ભાઈ નથી થતું એવું, નથી થતું એવું. યસ ઓર નો? અલ્ટિમેટલી ધ્યાનથી સમજો, વોટ ઇઝ કોલ્ડ ધન વિદ્યુત ભાર, વોટ ઇઝ કોલ્ડ ઋણ વિદ્યુત ભાર.
Obviously this ઋણ વિદ્યુત બાર is electron. Obviously this ઋણ વિદ્યુત બાર is of electron. Yes or no? તો આની ડેફિનેશન છે ને, ડેફિનેશન હું આ બે સેન્ટેન્સ થી આપીશ. પદાર્થ પરથી ઇલેક્ટ્રોન દૂર થવાને કારણે તે ધન વીજભારિત થાય છે. ધ્યાનથી સમજો, પદાર્થ પરથી ઇલેક્ટ્રોન દૂર થવાને કારણે તે બોડી ધન વીજભારિત થાય છે અને તેના દળમાં ઘટાડો થાય છે. તો કોઈ બોડી ધન વીજભારિત થાય એવું ક્યારે કહેવાય? જ્યારે એના પરથી ઇલેક્ટ્રોન દૂર થાય. યસ ઓર નો? ઇલેક્ટ્રોન દૂર થાય તો ત્યારે તે બોડી ધન વીજભારિત કહેવાય. અને પદાર્થ પર વધારાના ઇલેક્ટ્રોન મેળવે ત્યારે તે ઋણ વીજભારિત થાય છે અને તેના દળમાં સહેજ વધારો થાય છે. કારણ કે ઇલેક્ટ્રોન આવ્યા, બરાબર છે, તો એટલા માટે એનું દળ બી વધશે. સિમ્પલ વસ્તુ છે. તો કોઈ બોડી ઋણ વીજભારિત ક્યારે કહેવાય? કોઈ બોડી ઋણ વીજભારિત ક્યારે કહેવાય? જ્યારે એ એક્સ્ટ્રા વધારાના ઇલેક્ટ્રોન મેળવે છે ત્યારે. તો મારા હિસાબે નહીં, તમારા હિસાબે બી હવેથી આ જ ડેફિનેશન હોવી જોઈએ કે ભાઈ કોને હું કેવું ઋણ વિદ્યુત ભાર. મેં કીધું કે એક બોડી નેગેટિવલી ચાર્જ છે, તો આનો મતલબ શું થયો? આનો મતલબ થયો એની પાસે વધારાના ઇલેક્ટ્રોન છે, યસ ઓર નો? તો આને કહેવાય એક્સેસ ઓફ ઇલેક્ટ્રોન ઇઝ કોલ્ડ ઋણ વીજભાર. એક્સેસ ઓફ ઇલેક્ટ્રોન, એક્સેસ એટલે વધારે હોવું, યસ ઓર નો? એક્સેસ અમાઉન્ટ ઓફ ઇલેક્ટ્રોન ઇઝ કોલ્ડ નેગેટિવ ચાર્જ. અને ડેફિશિયન્સી ઓફ ઇલેક્ટ્રોન, મતલબ કે એક બોડી ધન વીજભારિત છે. કેમ ધન વીજભારિત છે? કારણ કે ઇલેક્ટ્રોન અહીંથી ચાલ્યા ગયા, ઇલેક્ટ્રોન એ બોડીને છોડી ગયા તો એ ધન વીજભારિત થઈ ગઈ. તો કોઈ બોડી ધન વીજભારિત છે અથવા તો એ ધન વીજભાર છે, એ ધન વીજભારની ડેફિનેશન શું બની શકે? યસ, ડેફિશિયન્સી ઓફ ઇલેક્ટ્રોન ઇઝ કોલ્ડ ધી ધન વિદ્યુત ભાર. હું જરા કહેવા ને તો તમને નવાઈ બી લાગશે, એવું કેવું, કદાચ તમે જો આ સેન્સમાં આ રીતે ભણ્યા હોય ને તો તમે રાઈટ ભણ્યા છો, પણ જો આ સેન્સમાં નહીં ભણ્યા હોય તો હજુ બી તમારા મગજમાં એવું જ ચાલતું હશે કે ધન વીજભાર એટલે પ્રોટોન અને ઋણ વીજભાર એટલે ઇલેક્ટ્રોન. ના ભાઈ ના. મેં કીધું કે કોઈ એક બોડી પાસે એક ધન વીજભાર છે, બરાબર છે, એક ધન વીજભાર છે, +1 ધન વીજભાર છે, બરાબર? ધન વીજભારના સેન્સમાં જોજો. તો આનો મતલબ શું થયો? આનો મતલબ થયો કે એની પાસે એક ઇલેક્ટ્રોનની ઉણપ છે, એક ઇલેક્ટ્રોનની ડેફિશિયન્સી છે. યસ ઓર નો? ડેફિશિયન્સી હોવું એટલે ઉણપ હોવી, ખોટ હોવી. યસ ઓર નો? તો કોઈની પાસે +1 વીજભાર છે, ધન વીજભાર છે, તો એનો મતલબ કે એની પાસે એક ઇલેક્ટ્રોનની ઉણપ છે. કોઈ પાસે +2 વીજભાર છે, +2 ધન વીજભાર છે, 2 ધન વીજભાર છે, તો એનો મતલબ એની પાસે 2 ઇલેક્ટ્રોનની ઉણપ છે, 2 ઇલેક્ટ્રોનની ડેફિશિયન્સી છે. યસ ઓર નો? તો ધન વીજભારનો મતલબ શું થયો? ડેફિશિયન્સી ઓફ ઇલેક્ટ્રોન. અને ઋણ વીજભારનો મતલબ એક્સેસ અમાઉન્ટ ઓફ ઇલેક્ટ્રોન. યસ ઓર નો? મેં કીધું કોઈની પાસે -3 વીજભાર છે, એનો મતલબ થયો કે એની પાસે 3 ઇલેક્ટ્રોન વધારે છે. એક્સેસ એટલે કે એક્સ્ટ્રા ઇલેક્ટ્રોન છે. મેં કીધું કે કોઈ ચાર્જ છે એની પાસે +4 ધન વીજભાર. +4 નો મતલબ શું? +4 વીજભાર એટલે કે ધન વીજભાર છે. તો એનો મતલબ એ થયો કે એની પાસે 4 ઇલેક્ટ્રોનની ઉણપ છે. યસ ઓર નો? એને ન્યુટ્રલ થવા માટે 4 ઇલેક્ટ્રોનની ઉણપ છે. તો ક્યાં કંઈક અંશે ધન વીજભાર કે ઋણ વીજભાર એ બંને કયા સેન્સમાં બોલાય છે? બંને ઇલેક્ટ્રોનના સેન્સમાં બોલાય છે. યસ ઓર નો? ધન વીજભાર મતલબ કે ડેફિશિયન્સી ઓફ ઇલેક્ટ્રોન, ઋણ વીજભાર મતલબ કે એક્સેસ અમાઉન્ટ ઓફ ઇલેક્ટ્રોન, વધારેના ઇલેક્ટ્રોન. યસ ઓર નો? તો હવે પછી આ ક્લેરિટી આવી જોઈએ મગજમાં. ક્યારે પણ હવે પછી હું જ્યારે બી ધન વીજભાર લખું તો એનો મતલબ એવો નહીં થવો જોઈએ કે પ્રોટોન છે. પ્લીઝ મેક અ નોટ ફોર ધેટ. હું જ્યારે પણ કશે પણ એમ લખું કે ભાઈ +q વીજભાર, તો એનો મતલબ એ થયો કે એની પાસે જે વીજભાર છે ત્યાં આગળ ડેફિશિયન્સી ઓફ ઇલેક્ટ્રોન છે, બરાબર છે? મેં કીધું કે +2 વીજભાર તો 2 ઇલેક્ટ્રોનની ઉણપ છે, +5 વીજભાર તો 5 ઇલેક્ટ્રોનની ઉણપ છે, બરાબર છે? તો સમહાવ આ ધન વીજભાર અને ઋણ વીજભાર જે છે ને એનો મતલબ એવો થાય છે, ધન વીજભાર એટલે ડેફિશિયન્સી ઓફ ઇલેક્ટ્રોન અને ઋણ વીજભાર એટલે એક્સેસ અમાઉન્ટ ઓફ ઇલેક્ટ્રોન. યસ ઓર નો? તો ઋણ વીજભારનો મતલબ એક્સેસ અમાઉન્ટ ઓફ ઇલેક્ટ્રોન અને ધન વીજભારનો મતલબ ડેફિશિયન્સી ઓફ ઇલેક્ટ્રોન. જેટલા લખેલા હોય એટલા ઇલેક્ટ્રોન ઓછા છે એવું આપણે બોલી શકીએ. યસ ઓર નો? સમજાયો પોઈન્ટ? તો ધન વીજભાર કોને કહેવાય અને ઋણ વીજભાર કોને કહેવાય? આઈ હોપ સો કે હવે તમને ક્લિયર થયું હશે, બરાબર છે? પ્લીઝ ડોન્ટ સે ધેટ, વન્સ અગેન આઈ એમ રિપીટિંગ, પ્લીઝ ડોન્ટ સે ધેટ કે ધન વીજભાર એટલે કે પ્રોટોન. ના ભાઈ ના, ક્યારેય નહીં. ધન વીજભાર એટલે પ્રોટોન એવું મતલબ નહીં. એનો મતલબ શું? ધન વીજભારનો મતલબ થાય ડેફિશિયન્સી ઓફ ઇલેક્ટ્રોન, ઉણપ હોવી ઇલેક્ટ્રોનની, એને કહેવાય ધન વીજભાર, બરાબર છે? મેં +2 લખ્યા તો એનો મતલબ એ કે એ બોડી પાસે 2 ઇલેક્ટ્રોનની ખોટ છે. મેં +10 લખ્યા તો એનો મતલબ એ થયો કે એની પાસે 10 ઇલેક્ટ્રોનની ખોટ છે.
સિમ્પલ, બરાબર છે. એને જ કહેવાય ધન વીજભાર. જ્યારે ઇલેક્ટ્રોનની ખોટ હોય તો ત્યારે એટલા જેટલી ખોટ છે ને એટલો એનો ધન વીજભાર છે એવું બોલી શકાય. અને જ્યારે એની પાસે બે જેટલા કે એની પાસે વધારે પ્રમાણમાં ઇલેક્ટ્રોન છે તો જેટલા ઇલેક્ટ્રોન વધારે છે ને એક્સ્ટ્રા છે એટલો એની પાસે નેગેટિવ ચાર્જ છે એવું કહી શકાય. સમજાયું પોઈન્ટ? ક્લિયર છે પોઈન્ટ? બરાબર છે. સેન્ટેન્સ બહુ થોડુંક અટપટું છે પણ વાત સાચી છે, બરાબર છે. આ જ રીતે સમજવું જોઈએ. યસ ઓર નો? કારણ કે હજુ બી તમારા દિમાગમાં જો હજુ બી એવું ચાલતું હતું કે ધન વીજભાર એટલે પ્રોટોન, તો તમે ખોટું સમજેલા હતા. યસ ઓર નો? ધન વીજભાર એટલે પ્રોટોન નહીં. મેં શું કીધું? કોણે કીધું કે ઇલેક્ટ્રોન પાસે ઋણ વીજભાર છે? કોણે કીધું? કોઈ કીધું ને તમે માની લીધું? પ્રથા તો ત્યારથી ચાલતી આવેલી પ્રથા છે. યસ ઓર નો? એટલા માટે આપણે એને ગણતા આવ્યા છે. વેલ, એ તો રહેવાનું. ચાલો આગળ વધીએ. તો હવે વાત કરીએ ઇલેક્ટ્રોનની આપલેની. કારણ કે આપણે કોની થાય છે? ઇલેક્ટ્રોનની. ધન વીજભારની મતલબ પ્રોટોનની આપણે ક્યારેય નથી પોસિબલ. કારણ કે તો સેન્ટરમાં બેઠેલા છે, સેન્ટરમાં છોડીને થોડી આવી શકે. જ્યારે છોડીને આવશે ને ત્યારે ટ્રીમેન્ડસ એનર્જી રિલીઝ થાય, જેને આપણે ન્યુક્લિયર વિખંડન બોલીએ છીએ. યસ, ન્યુક્લિયસના ટુકડા થયા, ન્યુક્લિયસના ટુકડા થયા, ટ્રીમેન્ડસ એનર્જી રિલીઝ થાય. પોયરાઓ, ટ્રીમેન્ડસ એનર્જી. હિરોશીમા અને નાગાસાકીની પ્રથા જે થયેલી હતી ત્યારે ઘટના બનેલી હતી, તમને ખ્યાલ હશે. નહીં ખ્યાલ હોય તો જરાક એક વખત વિડીયો જોઈ લો યુટ્યુબ ઉપર, તો તમને આઈડિયા આવશે કે ન્યુક્લિયર બોમ્બ જ્યારે એના ઉપર ફેંકવામાં આવેલો હતો ત્યારે કેટલી એનર્જી રિલીઝ થયેલી. બરાબર છે. ધીસ ઇઝ રાઈટ યાર. તમે સમજી શકો કે એક ન્યુક્લિયસનું જ્યારે વિખંડન થાય, આપણે જોશું, આપણી પાસે એટમ અને ન્યુક્લિયસ આખા ચેપ્ટર છે, એમાં ભણશું ન્યુક્લિયર વિખંડન. ત્યારે જોશું કે સર્ટેન ઇન ધી રેન્જ ઓફ મેગાવોટ એનર્જી 1 સેકન્ડમાં રિલીઝ થાય. 1 સેકન્ડમાં મેગાવોટ એનર્જી. મતલબ કે આપણે તો ઉકાઈનું જે પાવર સ્ટેશન છે ને એ અઠવાડિયામાં જેટલી રિલીઝ કરે ને, જેટલી એનર્જી પ્રોડ્યુસ કરે, એટલી કદાચ અહીંયા 1 સેકન્ડમાં ન્યુક્લિયસના વિખંડનથી રિલીઝ થાય. વિચાર કરો, જબરજસ્ત એનર્જી રિલીઝ થાય. બરાબર છે. એટલે પ્રોટોન નથી, ધન વીજભાર એટલે પ્રોટોન નથી. બરાબર છે. જ્યારે પણ એક બોડી પરથી બીજી બોડી પર વીજભારની આપલે થતી હોય છે તો એનો મતલબ એવો થાય છે કે અહીં કોની આપલે થાય છે? ઇલેક્ટ્રોન્સની. કોની? ઇલેક્ટ્રોન્સની. ક્લિયર છે પોઈન્ટ? ઇલેક્ટ્રોન્સની આપલે થતી હશે. યસ ઓર નો? ચલો, બહુ ડેફમાં નથી જવું આપણે, પણ હવે તમને સમજાયું કે એક બોડી પરથી બીજી બોડી પર હંમેશા ઇલેક્ટ્રોન જાય છે. તો મેં કીધું કે આની પાસે આટલો ધન વીજભાર આવ્યો, એનો મતલબ એવો થયો કે અહીંયાથી એટલા ઇલેક્ટ્રોન ચાલ્યા ગયા. મેં કીધું કે આ આટલું નેગેટિવલી ચાર્જ થાય, તો એનો મતલબ થયો કે એની પાસે એટલા ઇલેક્ટ્રોન વધારે ના આવ્યા. યસ ઓર નો? પોઈન્ટ સિમ્પલ છે. બરાબર છે. ધન વીજભાર એટલે ડેફિશિયન્સી ઓફ ઇલેક્ટ્રોન, ઋણ વીજભાર એટલે એક્સેસ અમાઉન્ટ ઓફ ઇલેક્ટ્રોન. ક્લિયર છે પોઈન્ટ? ચાલો આગળ વધીએ. પદાર્થના દળમાં થતો ફેરફાર. હવે ભાઈ વસ્તુ એ છે કે આપણે હંમેશા એવું માનીએ છીએ કે એક બોડી પરથી જ્યારે બીજી બોડી ઉપર ઇલેક્ટ્રોન જતા હોય છે ત્યારે એ પૂર્ણ ગુણાંકમાં જતા હોય છે. એટલે કે આ તો 1 ઇલેક્ટ્રોન જાય, અથવા 2 ઇલેક્ટ્રોન, અથવા 3 ઇલેક્ટ્રોન, અથવા 4 ઇલેક્ટ્રોન, અથવા 5. મતલબ કે ક્યારે બી અડધો ઇલેક્ટ્રોન નહીં જઈ શકે, પોણો ઇલેક્ટ્રોન નહીં જઈ શકે. કોઈ બી બોડી એવું નહીં કે એવી માંગ નહીં કરે કે ભાઈ મને તો પાય ઇલેક્ટ્રોનની જરૂર છે, તું મને પાય ઇલેક્ટ્રોન આપી દે એટલે હું ન્યુટ્રલ થઈ જાઉં. ના ભાઈ ના. અડધા પા એવા ઇલેક્ટ્રોનની આપલે નહીં થાય. બરાબર છે. ખેર, ઇલેક્ટ્રોનના ટુકડા પડી ગયા છે, સાયન્ટિસ્ટે ટુકડા પાડી દીધા અને ક્વાર્કની રચના કરી દીધી છે. પણ જ્યારે ઇલેક્ટ્રોનની આપલેની વાત આવે ને ત્યારે આખો જ ઇલેક્ટ્રોન જશે, અડધો ઇલેક્ટ્રોન નહીં જઈ શકે. પા ઇલેક્ટ્રોનની આપલે નહીં થાય. સમજાય છે? ભલે એને ટુકડા પડી ગયા છે, પણ આપણા માટે હંમેશા આ જ વસ્તુ રહેવાની છે કે કોઈ પણ પદાર્થ ઉપરથી એક બોડી ઉપરથી બીજી બોડીમાં ઉપર જ્યારે વીજભાર એટલે કે ઇલેક્ટ્રોનની આપલે થતી હોય, વીજભારનો મતલબ ઓલવેઝ આપલે ઇલેક્ટ્રોનની જ હશે. પોઝિટિવ એક જસ્ટ ડેફિશિયન્સી ઓફ ઇલેક્ટ્રોન બતાવે છે, તો એ આપલે હંમેશા પૂર્ણ ગુણકમાં હોય છે. પૂર્ણ ગુણકમાં જ હોય છે. યસ ઓર નો? એટલે ક્યાં તો 1 ઇલેક્ટ્રોન જઈ શકે, 2 ઇલેક્ટ્રોન જઈ શકે, 5 ઇલેક્ટ્રોન, 10, 15, 20 પૂર્ણ ગુણકમાં જ જઈ શકે. યસ ઓર નો? અડધો પા એવા ઇલેક્ટ્રોન નહીં જઈ શકે, જેને બોલવામાં આવે છે વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ. એનો ફોર્મ્યુલા સિમ્પલ છે, તમે ભણી ગયા છો. Q is equals to Ne. ઠીક છે? Q is equals to Ne. જ્યાં E શું છે? 1 ઇલેક્ટ્રોનનો ચાર્જ છે. બરાબર છે. હવે સમજો, અહીંયા સમજીએ આપણે પદાર્થના દળમાં થતા ફેરફારની વાત કરીએ. પદાર્થના દળમાં થતા ફેરફારની વાત. માની લો કે પદાર્થ પાસે ટોટલ નંબર ઓફ n ઇલેક્ટ્રોન. ટોટલ કેટલા ઇલેક્ટ્રોન છે? n ઇલેક્ટ્રોન. કેટલા છે? n ઇલેક્ટ્રોન. n શું છે? સ્મોલ n. ટોટલ નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ છે. તો એક ઇલેક્ટ્રોનનું માસ જેટલું હોય છે એને એક ઇલેક્ટ્રોન પાસે જો me માસ હોય તો n ઇલેક્ટ્રોન પાસે કેટલું હશે? n ટાઈમ્સ me. બરાબર છે. સિમ્પલ છે. n ટાઈમ્સ me. હવે આ n ઇઝ ઇક્વલ્સ ટુ શું લખી શકો? અહીંયાથી જો તમે બનાવો n ની કિંમત, તો n ઇઝ ઇક્વલ્સ ટુ q ના છેદમાં e લખી શકાય. તો બોલો એ જ પદાર્થના દળ કેટલું થઈ જશે હવે? q by e ટાઈમ્સ me થઈ જશે. બરાબર છે. જ્યાં me
એ ઇલેક્ટ્રોનનું માસ છે. ધેટ ઇઝ 9.1 into 10 to the power -31 kg. ખ્યાલ એ બધી વસ્તુ તમને ખ્યાલ છે, બરાબર છે? તો એની આપણે ડીપમાં જઈને ચર્ચા નથી કરવી, બરાબર છે? ચાલો, ક્લિયર છે આટલા પોઈન્ટ્સ? ચાલો આગળ વધીએ. નેક્સ્ટ, વેરી ગુડ. વિદ્યુતભારનું પ્રેરણ તમને ખ્યાલ છે, આપણે ફટાફટ જોતા જશું. બધી જ પદ્ધતિઓ તમને ખ્યાલ છે એટલે આપણે એની બહુ ડિટેલમાં ચર્ચા નહીં કરીશું. પદાર્થને વિદ્યુતભાર કરવાની રીતો, બરાબર છે? એમાંની પહેલી રીત ઘર્ષણની રીત. યુ નો ધેટ કે જો ફ્રિક્શન બે પદાર્થોને એકબીજા સાથે ઘસવામાં આવે તો પણ બે બોડીને ચાર્જ કરી શકાય, બરાબર છે? એઝ ફોર ધી એક્ઝામ્પલ, કાંસકા એનું તો તમને ખ્યાલ છે, એનું એક્ઝામ્પલ નથી આપતો, પણ બીજું એક એક્ઝામ્પલ આપો કે તમે કોઈ દિવસ એવું અઝ્યુમ કર્યું છે કે બોર્ડની ઉપર જ્યારે તમે ચોકથી લખો છો તો ચોકના પાર્ટિકલ્સ કેમ બોર્ડ ઉપર ચોંટી જાય છે? વોટ ઇઝ ધ રીઝન બિહાઇન્ડ ઇટ? કારણ કે તમે શું કરો છો, ચોકને બોર્ડ સાથે ઘસો છો, તો સમહાવ એમની વચ્ચે ઘર્ષણને લીધે બંને બોડી ચાર્જ થાય છે અને એટલા માટે આના પાર્ટિકલ્સ ત્યાં એટ્રેક્ટ થઈ જાય છે. અને 11th સ્ટાન્ડર્ડમાં તમે ભણી ગયા છો કે આ જે બળ જે છે ને, ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ, બરાબર છે? સ્થિત વિદ્યુત બળ જે છે ને એ ગ્રેવિટેશનલ ફોર્સ કરતા બી સ્ટ્રોંગ હોય છે. યસ ઓર નો? અને એટલા માટે પાર્ટિકલ પાસે માસ હોવા છતાં બી તમે ચોકના ભૂકો કરશો ને એને છોડી દેશો ને તો એ બધો ભૂકો નીચે, રજકણો બધી નીચે જશે, કારણ કે ત્યારે એના પર માત્ર ગ્રેવિટેશનલ ફોર્સ જ લાગે છે. પણ જ્યારે તમે ચોકને ઘસીને બોર્ડ ઉપર લખશો ને તો ત્યારે એમની વચ્ચે સ્થિત વિદ્યુત બળ પ્રોડ્યુસ થશે ને એ ચોકના પાર્ટિકલ છે ને તે બોર્ડ ઉપર ચોંટી જશે. તો ત્યારે એ પાર્ટિકલ ઉપર ગ્રેવિટેશનલ ફોર્સ બી લાગતું હશે, પણ તેમ છતાં બી, કેમ કે આપણને ખબર છે 11th સ્ટાન્ડર્ડમાં ચેપ્ટર નંબર 1 જેને આપણે છોડી દઈએ છીએ, બરાબર છે? ચેપ્ટર નંબર 1 તેમાં તમે ભણી ગયા છો કે આ ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ ઇઝ સ્ટ્રોંગર ફોર્સ ધેન ગ્રેવિટેશનલ ફોર્સ. યસ ઓર નો? તો એટલા માટે પાર્ટિકલ તમને ચોંટેલા દેખાશે. એ પાર્ટિકલ ભલે ગ્રેવિટેશનલ ફોર્સ લાગે છે પણ તેમ છતાં બી એની ઉપર ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સને લીધે એ લોકો ચોંટેલા છે, તો એ હંમેશા ચોંટેલા જ રહેશે. યસ ઓર નો? ક્લિયર છે? આ ઘર્ષણની રીત છે. બીજી છે પ્રેરિત રીત. જ્યારે વિદ્યુતભારની વસ્તુની નજીક વિદ્યુતભાર વાળી વસ્તુ લાવવામાં આવે, વિદ્યુતભાર રહિત વસ્તુની નજીક, મતલબ કે ન્યુટ્રલ બોડી પાસે તમે વીજભાર વાળી બોડીને લઈને આવો, નજીક લઈને આવો, કોન્ટેક્ટમાં નથી લાવવાનું, નજીક લઈને આવો, તો ત્યારે એના ઉપર ચાર્જ ઇન્ડ્યુસ થાય છે, બરાબર છે? એ પણ તમને ખ્યાલ છે, બરાબર છે? એ પણ તમને ખ્યાલ છે. હા, એના આ એક કન્ડિશનનું એક ફોર્મ્યુલા છે. માઇટ બી તમે સ્ટડી કર્યું હશે, નહીં કર્યું હોય તો એને નોટ ડાઉન કરી લેજો કે મહત્તમ વિદ્યુતભાર કેટલો પ્રેરિત કરી શકાય, તો મહત્તમ વિદ્યુતભાર આપણે આટલો પ્રેરિત કરી શકીએ. મતલબ કે કેટલો પ્રેરિત થશે ને એ કોના પર આધારિત હશે? ડાઇલેક્ટ્રિક અચળાંક ઉપર, બરાબર છે? કે એક સિમ્પલ શું ફોર્મ્યુલા છે એને તમે યાદ રાખી શકો, બરાબર છે? એને અંડરલાઈન કરી દઉં છું. ક્લિયર છે? ચાલો, અને ત્રીજી જે રીત હતી તે ભૌતિક સંપર્કની રીત, બાય કન્ડક્શન. એને હું ઇંગ્લિશમાં બોલે તો બાય કન્ડક્શન. પ્રેરિત હતી તે બાય ઇન્ડક્શન, એટલા માટે એને ઇન્ડ્યુસ ચાર્જ બોલવામાં આવે. અને બાય કન્ડક્શન એટલે કે બંનેને કોન્ટેક્ટમાં લાવીને છૂટા પાડ્યા, બરાબર છે? તો જ્યારે કોન્ટેક્ટમાં લાવીને છૂટા પાડો છો તો ત્યારે પણ કોન્ટેક્ટમાં લાવ્યા અને પછી છૂટા પાડો છો ત્યારે પણ એમની વચ્ચે વીજભારની આપ-લે થાય છે. પોઈન્ટ એ છે કે આ ફોર્મ્યુલા કદાચ તમે ભણી ગયા હશો અને ભણેલા હોય તો ક્વેશ્ચન એ છે કે આ ફોર્મ્યુલા આવે છે ક્યાંથી? ફ્રોમ વેર વી આર ગેટિંગ ધીસ ફોર્મ્યુલા? આ ફોર્મ્યુલા આવે છે ક્યાંથી? આ ફોર્મ્યુલા ક્યાંથી આવે છે એ જાણવા માટે તમારે પોટેન્શિયલ પાસે જવું પડશે, બરાબર છે? કે ભાઈ બેને તમે યા તો સીધા કોન્ટેક્ટમાં લાવો યા તો કોઈ એક કન્ડક્ટિંગ મટીરિયલ અથવા તો રોડ, એક સળિયા વડે કોન્ટેક્ટમાં લાવો અને પછી છોડી દેવો, તો કેમ વીજભારની આપ-લે થાય છે? અને સવાલ એ છે કે વીજભારની આપ-લે થયા પછી બંને ઉપર વીજભાર કેટલો પ્રસ્થાપિત થશે? અને એના માટે તમે કદાચ આ ફોર્મ્યુલા જોયું હશે, તમે ડાયરેક્ટ એને ગોખી પણ નાખ્યું હશે, પણ ક્વેશ્ચન એ છે કે આ ફોર્મ્યુલા આવે છે ક્યાંથી? અને જો કદાચ ખબર હશે, પોટેન્શિયલથી આ ફોર્મ્યુલા આવે છે ખબર હશે, તો પછી તમે આગળ વધી શકો, બરાબર છે? અધરવાઇઝ નહીં ખબર હોય તો આપણે એનું સોલ્યુશન પણ જોઈએ, કારણ કે તમે ચેપ્ટર નંબર 2 માં પોટેન્શિયલ ભણી ગયા છો, ત્યારે કદાચ પોટેન્શિયલ નહીં ભણેલા હોય તો કદાચ એ મેથડ તમને ખ્યાલ બી નહીં હોય અને તમને સૂત્ર ગોખાઈ નાખવામાં આવેલું હોય, બરાબર છે? પોસિબલ છે. બટ આપણે એ સમજીએ કે ક્યાંથી આ ફોર્મ્યુલા આવે છે, બરાબર છે? તો એના માટે આપણે બે છે ને ગોળાઓ લઈએ. આપણે બે ગોળાઓ લઈએ. એક ગોળો છે આર્યા અને બીજો ગોળો છે આ, બરાબર છે? બંનેની રેડિયસ અલગ અલગ છે. ચેક કરી લો, બંનેની રેડિયસ અલગ અલગ છે, બરાબર છે? માની લો કે ગોળા નંબર 1 ઉપર આ ગોળો નંબર 1 છે, ઘોડો નહીં ભાઈ, ગોળો નંબર 1, આ ગોળો નંબર 2, આ 1 અને આ 2. બે કન્ડિશન લખી છે મેં, એક બિફોર અને એક આફ્ટર. એક બિફોર છે અને એક આફ્ટર છે, બરાબર છે? બિફોર એટલે સંપર્કમાં લાવ્યા પહેલા અને આફ્ટર એટલે સંપર્કમાં લાવ્યા પછીની વાત. સંપર્કમાં લાવીને પછી છૂટા કરે. આ સંપર્કમાં લાવ્યા પહેલા, બિફોર નો મતલબ સંપર્કમાં લાવ્યા પહેલા, અને આફ્ટર નો મતલબ સંપર્કમાં લાવીને છૂટા પાડ્યા ત્યારે, બરાબર છે? એટલે સંપર્કમાં લાવ્યા બાદ.
બરાબર છે, ત્યારે શું પરિસ્થિતિ થશે તેની વાત કરીએ. તો માની લો કે ગોળા નંબર 1 ઉપર પહેલા Q1 જેટલો ચાર્જ હતો. કેટલો હતો? Q1 જેટલો. બરાબર છે, કેપિટલ Q1 જેટલો. અને ગોળા 2 ઉપર Q2 જેટલો ચાર્જ હતો. તો જો મિત્રો આ બંને ગોળાઓને હું ટોટલ ચાર્જ જોઉં, બંને ગોળાનો ટોટલ ચાર્જ, બંને ગોળાઓને કમ્બાઇનલી જો અને ટોટલ ચાર્જ જોઉં તો મને ટોટલ ચાર્જ લેટ્સ સે Q બરાબર છે, એ Q કેટલો દેખાશે? Q1 પ્લસ Q2 બરાબર. યસ ઓર નો? સિમ્પલ છે. હવે હું શું કરું છું? બંનેને કોન્ટેક્ટમાં લાવું છું. બંનેને કોન્ટેક્ટમાં લાવું છું અને પછી છોડી દઉં છું. જેવા કોન્ટેક્ટમાં લાવું છું અને છોડી દઉં છું, લેટ્સ સે કોન્ટેક્ટમાં લાવ્યા આપણે અને એને છોડી દીધા. બરાબર છે, છૂટા પાડ્યા. છૂટા પાડ્યા પછી મેં નોંધ્યું કે આ જે પહેલો ગોળો હતો એના પર સ્મોલ Q1 ચાર્જ પ્રસ્થાપિત થયો, કારણ કે આ ચાર્જની આપલે થઈ હશે. ચાર્જની આપલે થઈ હશે. અને Q2 જેટલો જે ચાર્જ હતો એ સ્મોલ Q2 જેટલો ચાર્જ એ બીજા ગોળા પર પ્રસ્થાપિત થયો હશે. પણ પ્રશ્ન એ છે કે ભાઈ ચાર્જની આપલે ભલે થઈ હોય, બરાબર છે, પણ ચાર્જ ઇઝ કન્ઝર્વ. વિદ્યુત ભારનું હંમેશા સંરક્ષણ થતું હોય. એટલે કે ભાઈ ચાર્જની આપલે થયા પછી ભલે આનો ચાર્જ બદલાઈ ગયો હોય અને આ બીજા ગોળાનો બી ચાર્જ બદલાઈ ગયો હોય, પણ જો ટોટલ ચાર્જ હજુ પણ કેલ્ક્યુલેટ કરા ને, ટોટલ ચાર્જ કેપિટલ Q, તો એ હંમેશા કેપિટલ Q જ રહેશે. એટલે કે આનું અને આનું બંને ઉપર ચાર્જ બદલાયા પછી બંનેનું જો એડિશન કરે ને તો તે આના બરાબર જ આવશે. તે આના બરાબર જ આવશે, કારણ કે ચાર્જ ઇઝ કન્ઝર્વ. બરાબર છે, જેટલો ટોટલ ચાર્જ પહેલા હતો એટલો જ ટોટલ ચાર્જ પછી પણ રહેવાનો છે. ખાલી બંને ગોળા પરના ચાર્જની આપલે થવાથી ગોળા પરના ચાર્જ બદલાઈ જશે. બરાબર છે, આ Q1 હતો તો હવે થઈ ગયો સ્મોલ Q1 અને આ Q2 હતો તો એ થઈ ગયો હશે સ્મોલ Q2. પણ ટોટલ જો કરશો તો તે તો સરખું જ આવવાનું છે. બરાબર છે. હવે પ્રશ્ન એ છે કે ચાર્જની આપલે શું કામ થાય? મોટામાં મોટો પ્રશ્ન એ કે ચાર્જની આપલે શું કામ થાય? બે ગોળાને હું કોન્ટેક્ટમાં લાવું છું તો ચાર્જની આપલે શું કામ થાય? પ્રશ્ન બહુ સિમ્પલ છે અને એનો જવાબ પણ એટલો જ સિમ્પલ છે, કારણ કે કોન્ટેક્ટમાં લાવવાથી પોટેન્શિયલ ડિફરન્સ ક્રિએટ થાય છે. તમે જ્યારે પર્ટિક્યુલરલી સેલની જો વાત કરો તો સેલના પોઝિટિવ ટર્મિનલ સાથે તમે જ્યારે નેગેટિવ ટર્મિનલને કોઈ સર્કિટ સાથે જોડો છો તો અલ્ટિમેટલી યુ આર ક્રિએટિંગ ધી પોટેન્શિયલ ડિફરન્સ બિટવીન પોઝિટિવ એન્ડ નેગેટિવ. અને જો એક પોટેન્શિયલ ડિફરન્સ હશે તો જ ચાર્જનું વહન થાય. પોટેન્શિયલ ડિફરન્સ નહીં હોય ને તો ચાર્જનું વહન નહીં થાય. યસ ઓર નો? તો એનો મતલબ એવો થયો કે ચાર્જની આપલે એટલા માટે થાય છે કારણ કે ત્યાં પોટેન્શિયલ ડિફરન્સ ક્રિએટ થાય છે. યસ ઓર નો? એ કોન્ટેક્ટમાં લાવો છો ત્યારે જ થાય છે. પોટેન્શિયલ ડિફરન્સ ક્યારે ક્રિએટ થશે? જ્યારે કોન્ટેક્ટમાં લાવ્યા. જેવું કોન્ટેક્ટમાં લાવ્યા એટલે પહેલી બોડી ઉપર માની લો કે V1 પોટેન્શિયલ હતો, બીજા ઉપર V2 હતો. જ્યારે જોયું ત્યારે ખબર પડી કે ઓહો V1 અને V2 બંને અલગ અલગ છે. લેટ્સ સે V1 ગ્રેટર ધેન V2 જે પોટેન્શિયલ ડિફરન્સ હતો એટલે શું થશે? હવે ચાર્જની આપલે થશે. જ્યારે પણ પોટેન્શિયલ ડિફરન્સ ક્રિએટ થતો હોય છે ત્યારે વીજભારનું વહન થાય છે. વીજભાર હંમેશા હાયર પોટેન્શિયલથી લોઅર પોટેન્શિયલ તરફ ગતિ કરે છે. કયા? ધન વીજભાર. ધન વીજભાર હંમેશા હાયર પોટેન્શિયલથી લોઅર પોટેન્શિયલ તરફ ગતિ કરે છે. આઈ હોપ સો કે તમે પોટેન્શિયલ ભણી ગયા છો. બેટરીનો રોલ છે ને એ પોટેન્શિયલથી જ આવે છે. આ સ્ટેપ બાય સ્ટેપ વાળી મેથડ છે. પહેલા સ્ટેટિક કન્ડિશન ભણો, પછી પોટેન્શિયલ ભણો, અને કેમ કે પોટેન્શિયલ ડિફરન્સ, કારણ કે પોટેન્શિયલ એકલો એક્ઝિસ્ટ નથી કરતો, પોટેન્શિયલ ડિફરન્સ એક્ઝિસ્ટ કરે છે. તો પોટેન્શિયલ ડિફરન્સ ભણ્યા પછી બેટરી ભણો છો એટલે કે આપણે કરંટ ઇલેક્ટ્રિસિટી ભણીએ છીએ. યસ ઓર નો? તો કંઈક અંશે કે ભાઈ આ બેટરી છે, આ પ્લસ ટર્મિનલ અને આ માઇનસ ટર્મિનલ છે. માની લો તમારા ઘરનો સેલ છે, તો કંઈક અંશે આપણે બોલીએ છીએ કે અહીંયાથી કરંટ આમ ફ્લો થાય છે, તો કરંટની ફ્લોની ડાયરેક્શન કેમ આમ આવી? એની પાછળનું કારણ છે કે પહેલા તો આપણે આ સર્કિટને ક્લોઝ બનાવી. ક્લોઝ બનાવીને આપણે કર્યું શું? આ પ્લસ ટર્મિનલ અને એના માઇનસ ટર્મિનલ વચ્ચે આપણે પોટેન્શિયલ ડિફરન્સ ક્રિએટ કરી દીધો. તમારા જે પેન્સિલ સેલ યુઝ કરો ને એના પર 1.5 વોલ્ટ લખેલો છે. આ 1.5 વોલ્ટનો મતલબ શું છે ખબર છે? આ જે પોઝિટિવ ટર્મિનલ હોય ને એનો પોટેન્શિયલ 1.5 વોલ્ટ હોય અને નેગેટિવ ટર્મિનલનો 0 વોલ્ટ હોય. તો હકીકતમાં જે 1.5 વોલ્ટ છે ને એ 1.5 વોલ્ટ એ પ્લસ અને માઇનસ ટર્મિનલ વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ છે. સમજાય છે? એ પોટેન્શિયલ ડિફરન્સ 1.5 વોલ્ટ છે. યસ નો? 1.5 માઇનસ 0 ધેટ ઇઝ 1.5 વોલ્ટ. અને એટલા માટે સેલ ડીમ થઈ ગયા તો હવે વિદ્યુત પ્રવાહનું વહન નહીં થશે. ડીમ થઈ ગયાનો મતલબ શું થઈ ગયો? એનર્જી લોસ થતા પહેલા 1.5 હતો, જેમ યુઝ કરતા ગયા તેમ હવે 0.5 થઈ ગયો. એક સમય એવો આવ્યો કે જ્યારે હવે માત્ર 0 વોલ્ટ થઈ ગયો. તો હવે જુઓ પ્લસ અને માઇનસ વચ્ચે પોટેન્શિયલ ડિફરન્સ છે હું નથી. 0 માઇનસ 0 0 થઈ ગયું. પોટેન્શિયલ ડિફરન્સ હવે થઈ ગયો 0. યસ ઓર નો? 0 થઈ ગયો તો ચાર્જ થોડી ફ્લો થાય? ચાર્જ થોડી ફ્લો થાય? ચાર્જ ફ્લો નહીં થાય. એટલા માટે આપણે રિચાર્જેબલ બેટરીમાં શું કરીએ છીએ? ચાર્જ કરીએ છીએ બેટરીને. યસ ઓર નો? ચાર્જ કરવા પાછળ રીઝન શું છે? એટલે એ તો છે કે પોટેન્શિયલ ડિફરન્સ પાછો આવી જાય. સમજાય છે? ચાર્જને ફ્લો કરાવવા માટે પોટેન્શિયલ ડિફરન્સ જરૂરી છે. આઈ હોપ સો કે તમને સમજ પડે છે. યસ ઓર નો? ખેર ચાલો આપણે આગળ વધીએ.
તો અલ્ટિમેટલી આ બંનેને જ્યારે કોન્ટેક્ટમાં લાવ્યા ને તો ત્યારે હતું શું? બંનેના પોટેન્શિયલ અલગ અલગ હતા. બંનેના પોટેન્શિયલ અલગ અલગ હતા. યસ ઓર નો? બંનેના પર લેટ્સ સે કે V1 ગ્રેટર ધેન ફોર એક્ઝામ્પલ V1 ગ્રેટર ધેન V2 અથવા તો V2 ગ્રેટર ધેન V1 જે લેવું હોય. આ એક એક્ઝામ્પલ છે. તો V1 લેસ ધેન V2 હતો તો પોટેન્શિયલ ડિફરન્સ હતો એટલા માટે હાયર પોટેન્શિયલ થી લોઅર પોટેન્શિયલ તરફ ચાર્જની આપલે થઈ. યસ ઓર નો? ચાર્જનું વહન થયું એટલા માટે ચાર્જની બંને વચ્ચે આપલે થઈ. હવે જેવા છૂટા પાડ્યા ચાર્જની આપણે સવાલ એ છે કે ચાર્જની આપણે ક્યારે બંધ થાય? ક્યારે ચાર્જ વહન કરવાનું બંધ કરી દે? તો જ્યારે બંને વચ્ચે પોટેન્શિયલ ડિફરન્સ શું થઈ ગયો હોય? ઝીરો થઈ ગયો હોય. સેલ ડીમ થઈ ગયો, સેલ પતી ગયો. એનો મતલબ શું થયો? પોઝિટિવ નેગેટિવ વચ્ચે પોટેન્શિયલ ડિફરન્સ ઝીરો થઈ ગયો. યસ ઓર નો? તો એનો મતલબ એ થયો કે પોઝિટિવ ટર્મિનલ અને નેગેટિવ ટર્મિનલ બંને ઇક્વલ પોટેન્શિયલ ઉપર આવી ગયા. ડિફરન્સ ઝીરો ક્યારે થાય? જ્યારે બંને ઇક્વલ પોટેન્શિયલ ઉપર આવી જાય. તો આ બંને વચ્ચે બી એવું થયું કે ચાર્જની આપલે તો થવા માંડી, ચાર્જ આપલે થવા માંડી, બરાબર છે? હાયર થી લોઅર તરફ ચાર્જની આપલે થવા માંડી. ચાર્જ તો એપ્લાય થઈ ગયા, બરાબર છે? હવે સમય એક એવો આવ્યો કે જેમ ચાર્જ એક ઉપર જેની પાસે લોઅર પોટેન્શિયલ હતો હાયર થી લોઅર તરફ પોઝિટિવ ચાર્જ ફ્લો કરવા માંડ્યા. પોઝિટિવ ચાર્જ ફ્લો એટલે કે ઇલેક્ટ્રોન અહીંયાથી આ બાજુ જવા માંડ્યા એટલે આ બોડી મોર પોઝિટિવ થવા માંડી અને એનો પોટેન્શિયલ શું થવા માંડ્યો? ઇન્ક્રીઝ થવા માંડ્યો. તેની સામે આનો પોટેન્શિયલ ડિક્રીઝ થવા માંડ્યો. એક સમય એવો આવશે કે આ ઇન્ક્રીઝ થતો જશે, આ ડિક્રીઝ થાય છે, આ ઇન્ક્રીઝ થાય છે, આ ડિક્રીઝ થાય છે. એક સમય એવો આવશે કે જ્યારે બંને ઇક્વલ પોટેન્શિયલ, એક વધતો વધતો અને એક ઘટતો ઘટતો, બરાબર છે? એક વધે છે તો બીજો ઘટતો જાય છે. બંને એવા લેવલ ઉપર આવી ગયા કે જ્યારે બંને ઇક્વલ થઈ ગયા. તો હવે બંને વચ્ચે ચાર્જની આપલે શું થઈ જશે? સ્ટોપ થઈ જશે. માની લો કે આણે ગેઇન કર્યો છે V1 ડેશ પોટેન્શિયલ અને આણે ગેઇન કર્યો છે V2 ડેશ પોટેન્શિયલ. તો આ ચાર્જની આપલે ત્યારે સ્ટોપ થશે જ્યારે બંને શું થઈ ગયા હશે? ઇક્વલ થઈ ગયા હશે, બરાબર છે? ત્યારે ચાર્જની આપલે સ્ટોપ થાય છે. બસ આપણે એ જ કન્ડિશનને પકડીએ. એટલે જ્યારે આફ્ટર હું જ્યારે છૂટા પાડું છું ત્યારે એ લોકો પર ચાર્જની આપલે થઈ ચૂકી હશે, બરાબર છે? અને એ ક્યાં સુધી થઈ હશે? તો જ્યાં સુધી બંનેના પોટેન્શિયલ ઇક્વલ નહીં થયા હોય ત્યાં સુધી થઈ હશે. યસ ઓર નો? માની લો કે બંનેના પોટેન્શિયલ ઇક્વલ થઈ ગયા છે. હવે આનો પોટેન્શિયલ કેટલો? તમે ફોર્મ્યુલા ભણી ગયા છો ચેપ્ટર 2 ની અંદર. આનો પોટેન્શિયલ હશે કે Q1 અપોન કેપિટલ R1. આનો પોટેન્શિયલ કેટલો થયો હશે? કે Q2 અપોન R2. કે ને છમ્મા કરી દીધા. તો બચ્ચાઓ અહીંયાથી Q1 ના છેદમાં R1 ઓર એને બોલું તો Q1 ના છેદમાં Q2 મસ્ટ બી ઇક્વલ ટુ શું થઈ ગયું હશે? R1 ના છેદમાં R2. ક્લિયર છે પોઈન્ટ? યસ ઓર નો? હવે જોજો આટલું તો સમજાય. મતલબ કે જ્યારે આ બંને વચ્ચે ઇક્વલ પોટેન્શિયલ સ્થપાયો હશે ત્યારે કન્ડિશન આ બની હશે. ધીસ ઇઝ ધી કન્ડિશન. ધીસ ઇઝ ધી કન્ડિશન. યસ ઓર નો? અને સંપર્કમાં લાવીને છૂટા પડો ને એટલામાં કન્ડિશન અચીવ થઈ જાય. ડોન્ટ વરી અબાઉટ ઇટ, બરાબર છે? તો ત્યારે મારે જાણવું છે કે વોટ ઇઝ ધી વેલ્યુ ઓફ Q1 and what is the value of Q2 after the contact what is the value of Q1 and what is the value of Q2, બરાબર છે? તો એ જાણવા માટે એક કામ કરું છું. હું આની જ અંદર હું ધ્યાનથી જોજો યોગ લેવું છું. ખાલી યોગ એટલે અંશમાં છેદને ઉમેરતા. શું કરું છું? અંશમાં છેદને ઉમેરતા. બંને બાજુ અંશમાં છેદને ઉમેરતા. એટલે Q1 plus Q2 by Q2 અહીંયા R1 plus R2 by R2. શું કર્યું મેં? અંશમાં છેદને ઉમેરતા. માત્ર યોગ લીધો, બરાબર છે? હવે Q1 plus Q2 કેટલો છે? જુઓ, Q1 plus Q2 તો કેપિટલ Q બરાબર છે, તો એની કિંમત અહીંયા મૂકી દો. સો ઇટ ઇઝ કેપિટલ Q upon Q2 that is equals to R1 plus R2 by R2. ક્લિયર છે? ચાલો તો અહીંયાથી Q2 ની કિંમત બનાવો. તો what is the value of Q2? Q2 is nothing but Q2 આમ લઈ જાઓ, બાકીની ટર્મ આ બાજુ લાવો એટલે આ થઈ ગયું Q times R2 ના છેદમાં R1 plus R2. ચેક કરી લો, આ જ તો ફોર્મ્યુલા છે. Q1 સોરી આપણે Q2 નું મેળવ્યો ને. This is check it. Q into R2 ના છેદમાં R1 plus R2 ક્યાંથી આવ્યું? ઇક્વલ પોટેન્શિયલ ઉપરથી. ઇક્વલ પોટેન્શિયલ ઉપરથી. હવે એ જ રીતે જો હું હવે અંશને છેદમાં ઉમેરી દઉં, વસ્તુ એ જ, નિયમ એ જ, ખાલી અંશને શું કરું? છેદમાં ઉમેરો, બરાબર છે? અત્યારે આપણે છેદને અંશમાં ઉમેર્યું, હવે અંશને છેદમાં ઉમેરો એટલે આ થઈ ગયું Q1 plus Q2 that is equals to R1 ના છેદમાં R1 plus R2, બરાબર છે? ચાલો તો આ થઈ ગયું. કેમ કે સ્મોલ Q1 plus Q2 કેટલા થાય? Q બરાબર થાય. That is equals to R1 ના છેદમાં R1 plus R2. So it is R1 plus R2. ચેક કરી લો. So what is the value of Q1? Q1 is nothing but equal to Q times R1 ના છેદમાં R1 plus R2. Check it out. આ તો ફોર્મ્યુલા છે, ચેક કરો. This is the formula. Yes or no? આ થઈ ગયું Q1 નું ફોર્મ્યુલા. ક્લિયર છે પોઈન્ટ? તો પોઈન્ટ બહુ સિમ્પલ છે. જો કદાચ ફોર્મ્યુલા યાદ નહીં રહી તો તમારે બિફોર અને આફ્ટર કન્ડિશનમાં
કમ્પેરિઝન શેની કરવાની? પોટેન્શિયલની. જ્યારે મિત્રો તમે એને સંપર્કમાં લાવશો ને ત્યારે હકીકતમાં બંને વચ્ચે પોટેન્શિયલ ડિફરન્સ જો હશે ને તો ચાર્જની આપલે થશે. અને એ ચાર્જની આપલે થયા પછી જ્યારે તમે છૂટા પાડો છો, બરાબર છે, તમે કોન્ટેક્ટમાં લાવીને છૂટા પાડો ને એમાં ચાર્જની આપલે થઈ જતી હોય છે. ડોન્ટ વરી અબાઉટ ઇટ. ઇટ ઇઝ ટેકિંગ વેરી સ્મોલ અમાઉન્ટ ઓફ ટાઈમ, બરાબર છે. એટલે જેવું છૂટા પાડશો ને તો ત્યારે ચાર્જની આપલે સ્ટોપ પણ થઈ ગયા છે એની જાતે છૂટા પાડતા પહેલા જ, બરાબર છે. તો એ ક્યારે સ્ટોપ થાય છે? જ્યારે બંનેના પોટેન્શિયલ ઇક્વલ થાય. એટલે તમારે કન્ડિશન આ જ પકડવાની, કન્ડિશન આ જ પકડવાની, બંનેના પોટેન્શિયલ ઇક્વલ થયા હોય, બરાબર છે. બસ એ કન્ડિશનને પકડો. એ નહીં યાદ રહે તો આ રેશિયો યાદ રાખી લો. ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. બાકીની જે વેલ્યુઝ છે એને પ્લેસ કરી દો, યુ વિલ ગેટ ધી આન્સર. યસ ઓર નો? ક્લિયર છે પોઈન્ટ? તો ચાર્જની આપલે એટલા માટે સ્ટોપ થાય છે કારણ કે પોટેન્શિયલ ડિફરન્સ ઝીરો થઈ જાય છે. ક્લિયર છે પોઈન્ટ? ચાલો આગળ વધીએ. તો આ થઈ ગઈ પ્રેરણની રીત. હવે એના બેઝિસ ઉપર થોડા ક્વેશ્ચન બી જોઈ લઈએ ફટાફટ અને આપણો આજનો લેક્ચર પૂરો કરીએ, બરાબર છે. ચાલો તો આપણે આ પહેલા તો આ ક્વેશ્ચનને જોઈ લઈએ. અચ્છા, ક્વેશ્ચનમાં શું કીધું છે? જો કોઈ પદાર્થ પર દર સેકન્ડે, ધ્યાનથી સમજો, જો કોઈ પદાર્થ પર દર સેકન્ડે 10⁻10 ઇલેક્ટ્રોન આવતા હોય તો તેના પરનો કુલ વિદ્યુતભાર 1 કુલમ થતા કેટલો સમય લાગશે? અચ્છા, કોઈ એક પદાર્થ પર દર સેકન્ડે કેટલા વીજભાર આવે, કેટલા ઇલેક્ટ્રોન આવે છે? 10⁻10 ઇલેક્ટ્રોન, બરાબર છે. તો અહીંયા કીધું છે કે તેનો કુલ વીજભાર 1 કુલમ થતા કેટલો સમય લાગશે? અચ્છા, વેરી ગુડ, સિમ્પલ છે, બરાબર છે. માની લો, પહેલા તો આપણે ધારી લે, ધારો કે 1 કુલમ વીજભાર થતા ટી સમય લાગે છે. કેટલો લાગે છે? ટી સમય લાગે છે, બરાબર છે. 1 કુલમ વીજભાર થતા ટી સમય લાગે છે. હવે 1 સેકન્ડમાં કેટલા ઇલેક્ટ્રોન આવે છે? 10⁻10 ઇલેક્ટ્રોન આવે છે, બરાબર છે. તો આપણે એને પણ લખીએ. 1 સેકન્ડમાં કેટલા ઇલેક્ટ્રોન આવે છે? 1 સેકન્ડમાં પદાર્થ પર આવતા ઇલેક્ટ્રોનની સંખ્યા. ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે? 10⁻10, બરાબર છે. તો જાતે જોઈ લો તો ટી સેકન્ડમાં, કારણ કે 1 કુલમ વીજભાર થતા કેટલો સમય લાગે છે? અને ટી સમય લાગે છે. તો જો 1 સેકન્ડમાં 10⁻10 ઇલેક્ટ્રોન આવતા હોય તો આ ટી સેકન્ડમાં કેટલા ઇલેક્ટ્રોન આવેલા હોવા જોઈએ? બસ સિમ્પલ. તો ટી સેકન્ડમાં પદાર્થ પર આવતા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? It is nothing but T times 10⁻10. સિમ્પલ. T times 10⁻10. और એને લખવું હોય તો 10⁻10 times T. આવી રીતે પણ લખી શકો. 10⁻10 times T. બરાબર છે. તો આટલા ઇલેક્ટ્રોન ટી સેકન્ડમાં એ પદાર્થ ઉપર આવેલા હશે. અને આપણે એ સમય ટી જ શોધવાનો છે ને. અચ્છા, હવે પોઈન્ટ પાસે આવો, બરાબર છે. હવે જોજો, એક ઇલેક્ટ્રોનનો વીજભાર કેટલો? E બરાબર, બરાબર છે. એક ઇલેક્ટ્રોનનો વીજભાર કેટલો? E બરાબર. માની લો કે આ જે આવ્યા છે, જેટલા ઇલેક્ટ્રોન આવેલા છે, આ જેટલા બી ઇલેક્ટ્રોન આવેલા છે, એ ઇલેક્ટ્રોન એ માની લો કે સ્મોલ n બરાબર છે, બરાબર. કેટલા ઇલેક્ટ્રોન છે? સ્મોલ n બરાબર છે. હવે મને ખબર છે કે જો આ n ગણી લેવામાં આવે, બરાબર છે, તો એક ઇલેક્ટ્રોનનો વીજભાર E હોય તો આ n ઇલેક્ટ્રોનનો વીજભાર કેટલો હોવો જોઈએ? Q is equals to Ne બરાબર. યસ ઓર નો? અચ્છા, Q is equals to Ne. N એટલે ટોટલ નંબર ઓફ ઇલેક્ટ્રોન, જેટલા આવ્યા છે ટી સેકન્ડમાં એટલા ઇલેક્ટ્રોન. કેટલા આવેલા છે? 10⁻10 times T into E બરાબર. મતલબ કે આટલો વીજભાર એના ઉપર આવેલો હશે. હવે એ વીજભાર કેટલો હોવો જોઈએ? આપણને કીધું છે એ વીજભાર 1 કુલમ થવો જોઈએ. યસ ઓર નો? એટલે Q is equals to કેટલા લખી દઉં અહીંયા? 1 કુલમ લખી દઉં. So it is 1 coulomb, that is equals to 10⁻10 into T into E. બરાબર છે. તો અહીંયાથી T ની કિંમત શું આવશે? T is nothing but equal to 1/10⁻10 into E ની કિંમત 1.6 into 10⁻−19 કુલમ. ઠીક છે. તો જેવું છોકરાઓ તમે આને સોલ્વ કરશો ને, so you will get the answer, that is 6.25 into 10⁻−19 ને ઉપર લઈ જાવ +9 અને પેલું આનું છે એટલે 10⁶. It is 10⁶ સેકન્ડ. ઠીક છે. તો આટલી સેકન્ડ લાગશે. વિચારી લો, 1 કુલમ વીજભાર પ્રસ્થાપિત થવા માટે એને ખાલી આટલી જ સેકન્ડ લાગશે, બરાબર છે. આટલી સેકન્ડ લાગશે. અચ્છા, એને વર્ષમાં કન્વર્ટ કરવા કીધું, કારણ કે આપણને આન્સર
આન્સર વર્ષમાં આપેલો છે, બરાબર, બધા જ ઓપ્શન વર્ષમાં દેખાય છે. તો વર્ષમાં કમ્પ્લીટ કરવા માટે આપણે શું કરીએ, આ ટાઈમને મારે વર્ષમાં લાવવું છે, યરમાં લાવવું છે, તો સિમ્પલી એને ડિવાઈડ કરી નાખીએ. તો 6.25 ઇન્ટુ 10⁶ ના છેદમાં એક વર્ષમાં દિવસ કેટલા, 365, અને એક દિવસમાં કલાક કેટલા, કારણ કે આ સેકન્ડમાં આવ્યું છે ને એટલા માટે, તો 24, અને એક કલાકમાં સેકન્ડ કેટલી, 3600, બરાબર છે. અને ડિવાઈડ કરો, અને ડિવાઈડ કરશો એટલે એપ્રોક્સિમેટલી યુ આર ગેટિંગ 19.81 વર્ષ, પણ એવો તો કોઈ ઓપ્શન છે નહીં, એટલે રફલી આપણે એને એપ્રોક્સિમેટલી 20 વર્ષ બોલી શકીએ. સો કરેક્ટ આન્સર શુડ બી વોટ, કરેક્ટ આન્સર શુડ બી 20 years. 20 years. ક્લિયર છે? ચાલો આગળ નેક્સ્ટ ક્વેશ્ચન. ઓહો, બે વિદ્યુતભાર રહિત ગોળાઓ. ચાલો પહેલા ઇનિશિયલી વીજભાર રહિત હતા. વિદ્યુતભાર રહિત કીધું છે ને, એટલે ઇનિશિયલી વીજભાર નહીં હતો. વિદ્યુતભાર રહિત ગોળાઓ એ અને બી એકબીજાના ભૌતિક સંપર્કમાં રહેલા છે, બરાબર. બંને ન્યુટ્રલ હતા. ઇનિશિયલી બંને ન્યુટ્રલ હતા, બરાબર છે. ન્યુટ્રલ ને કોન્ટેક્ટમાં લાવતો ન્યુટ્રલ જ રહેવાના, કારણ કે ન્યુટ્રલ પાસે ચાર્જ જ નથી, તો આનો બી પોટેન્શિયલ ત્યારે કેટલો, 0, આનો બી કેટલો, 0. KQ/R હોય ને પોટેન્શિયલ, યસ ઓર નો? Q 0 હોય, ન્યુટ્રલ નો મતલબ શું થયો, 0. ચાર્જ જ નથી તો પોટેન્શિયલ કેટલો, 0. બંને એકવી પોટેન્શિયલ, તો બંને વચ્ચે, ભાઈ જોજો, આ યાદ રાખજો, બે ન્યુટ્રલ, કોઈ દિવસ એવો વિચાર નહીં આવતો તમારા દિમાગમાં કે યાર બે ન્યુટ્રલ પદાર્થોને એકબીજાના કોન્ટેક્ટમાં લાવવામાં આવે તો ત્યારે એ લોકો વચ્ચે કેમ વીજભાર નથી આપણે થતો. વીજભાર તો ત્યારે બી હોય તો છે ને. ન્યુટ્રલ નો મતલબ શું, જેટલો પોઝિટિવ એટલો નેગેટિવ, મતલબ કે કોઈ ડેફિશિયન્સી જ નથી, બંને પાસે કોઈ ઇલેક્ટ્રોનની ડેફિશિયન્સી જ નથી, યસ ઓર નો? એમની પાસે કોઈ ઇલેક્ટ્રોનની ઉણપ છે જ નહીં. સિમ્પલ વસ્તુ થઈ ને, એને આપણે ન્યુટ્રલ બોલીએ છીએ. ન્યુટ્રલ નો મતલબ શું થયો, એની પાસે ઇલેક્ટ્રોનની ઉણપ જ નથી, કે ન તો વધારે પ્રમાણમાં ઇલેક્ટ્રોન છે, બધું બેલેન્સ છે, બરાબર છે. એને આપણે ન્યુટ્રલ બોલીએ. તો સવાલ ત્યારે થવો જોઈએ કે તો સાલો બે ન્યુટ્રલ બોડીને જ્યારે કોન્ટેક્ટમાં લાવવામાં આવે તો ત્યારે એમની વચ્ચે આપણે કેમ નથી થતી વીજભારની, બરાબર છે. એની પાછળનું રીઝન શું છે ખબર, પોટેન્શિયલ ડિફરન્સ. કારણ કે ત્યારે બંનેના પોટેન્શિયલ શું છે, 0 છે. પોટેન્શિયલ ડિફરન્સ બી 0 છે. ક્લિયર થયો પોઈન્ટ? સમજાય છે પોઈન્ટ? પોટેન્શિયલ ડિફરન્સ હોય તો જ વીજભારનું વહન થાય. આ મગજમાં ફિટ કરી દેવો આ પોઈન્ટને, બરાબર છે. ચાલો, તો ત્યારે તો કંઈ નહીં થયું, પણ પરિસ્થિતિ ત્યારે બદલાય કે જ્યારે એક ઋણ વિદ્યુતભારી સળિયાને તમે ગોળાને અડકે નહીં તે રીતે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે નજીક લાવો છો, બરાબર છે. એટલે હવે પરિસ્થિતિ બદલાશે. હવે પરિસ્થિતિ બદલાય. તમને શું કરવા કીધું, હવે આ બંને ન્યુટ્રલ બંનેને કોન્ટેક્ટમાં લાવીને મૂકી દીધા. હવે તમે એક સળિયો લઈ આવ્યા જે નેગેટિવલી ચાર્જ હતો. કેવો? નેગેટિવલી ચાર્જ. હવે એને કોન્ટેક્ટમાં નથી લાવતા, પણ ગોળા એની નજીક રાખો છો. હવે ગોળા એની નજીક રાખો છો એટલે સીધી વસ્તુ છે કે આ બંને ન્યુટ્રલ હતા, પણ બીકોઝ ઓફ ઇન્ડક્શન, કારણ કે અહીંયા ઇન્ડક્શન, કોન્ટેક્ટમાં નથી લાવતો, ઇન્ડક્શન વાળી મેથડ થઈ. મતલબ કે અહીંયા ગોળા એ અને ગોળા બી બંનેના પોઝિટિવ ચાર્જ ખેંચાઈને કઈ તરફ આવી જશે, આની આ સરફેસ તરફ, આ બાજુ ખેંચાઈ આવશે, બરાબર છે. ગોળા બી ના બી ભલે ન્યુટ્રલ હતો પણ એના પર એટ્રેક્શન વાળો બી ફોર્સ લાગશે ને, અને સાથે સાથે જે નેગેટિવ ચાર્જ હશે એ બધો ક્યાં પ્રસ્થાપિત થશે, આ તરફ, કારણ કે એને રિપલ્ઝન લાગશે. તો ગોળા બી ઉપર કયો ચાર્જ પ્રસ્થાપિત થયો, નેગેટિવ. ગોળા ઉપર કયો ચાર્જ પ્રસ્થાપિત થયો, પોઝિટિવ, બરાબર છે. હવે તમે આ સળિયાને બી છૂટો કરી દો, અને અહીંયા એવું કીધું છે કે ગોળા એ બી ને સહેજ દૂર કરી દો, સળિયાને બી દૂર લઈ જાઓ, તો હવે ગોળા ઉપર કયો વીજભાર હશે, સિમ્પલ, મને આન્સર દેખાય, ગોળા ઉપર ધન અને ગોળા બી ઉપર ઋણ વીજભાર પ્રસ્થાપિત થયેલો હશે. ક્લિયર છે પોઈન્ટ? ચાલો ડાયરેક્ટ આન્સર અપાય. નેક્સ્ટ ક્વેશ્ચન, ક્વેશ્ચન નંબર 3 આપણા માટે. ક્વેશ્ચન નંબર 3, 2 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા ગોળા પર 40 માઇક્રોકુલમ અને 3 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા ગોળા પર 20 માઇક્રોકુલમ વિદ્યુતભાર રહેલો છે. અચ્છા, ચાલો સિમ્પલ. મને તો ફોર્મ્યુલા યાદ છે એટલે હું ડાયરેક્ટ ફોર્મ્યુલા જ લગાવીશ ભાઈઓ. મને ફોર્મ્યુલા યાદ છે એટલે હું ડાયરેક્ટ ફોર્મ્યુલા લગાવીશ, બરાબર છે. ચાલો પહેલા ગોળાની વાત કરીએ. પ્રથમ ગોળા માટે, પ્રથમ ગોળા માટે જો વાત કરવામાં તો પ્રથમ ગોળા માટે માની લો કે એના ઉપરનો ચાર્જ ઇનિશિયલી કેટલો છે, ઇનિશિયલ ચાર્જ Q1 છે, ધેટ ઇઝ 40 માઇક્રોકુલમ. એની રેડિયસ કેટલી આપેલી છે તમને, એની રેડિયસ આપેલી છે 2 સેન્ટીમીટર. ચાલો દ્વિતીય ગોળાની વાત કરીએ તો દ્વિતીય ગોળા માટે, દ્વિતીય ગોળા માટે અચ્છા, ઇનિશિયલ ચાર્જ કેટલો છે એનો, Q2. ઇનિશિયલ ચાર્જ કેટલો છે, 20 માઇક્રોકુલમ. વેરી ગુડ. ચાલો એની રેડિયસ કેટલી છે, R2, ધેટ ઇઝ ધી 3 સેન્ટીમીટર, બરાબર છે. ચાલો આટલી ઇન્ફોર્મેશન આપેલી છે. હવે શું કીધું છે, જો તેમને વાહક તારથી જોડવામાં આવે તો 2 સેન્ટીમીટરના ગોળા પરથી 3 સેન્ટીમીટરના ગોળા પર જતો વિદ્યુતભાર કેટલો હશે. વેરી ગુડ. બંનેને તારથી જોડી દીધા એટલે કે બંને વચ્ચે પોટેન્શિયલ ડિફરન્સ ક્રિએટ થઈ ગયો, બરાબર છે. હવે પોટેન્શિયલ ડિફરન્સ ક્રિએટ થયો એટલે હાયર પોટેન્શિયલ થી લોઅર પોટેન્શિયલ તરફ ચાર્જની આપલે થશે. અચ્છા જરાક તમે ધ્યાન અહીંયા જો જોયું હોય, ધ્યાન આપ્યું હોય તો ટોટલ ચાર્જ Q
કેટલો છે ટોટલ ચાર્જ ક્યુ છે 40 વત્તા 20 ટોટલ Q1 પ્લસ Q2 ધેટ ઇઝ 60 માઇક્રોકુલમ. યસ ઓર નો? ટોટલ ચાર્જ Q આટલો છે. અચ્છા, હવે 2 સેન્ટીમીટર પરથી 3 સેન્ટીમીટર ગોળા પર જતો વિદ્યુતભાર કેટલો થશે? તમને એ જ પેલી કન્ડિશન ખ્યાલ હશે. માની લો કે વીજભારની આપણે થયા પછી ગોળા એ ઉપર સ્મોલ Q1 ચાર્જ પ્રસ્થાપિત થયો, તો સિમ્પલ વસ્તુ છે કે સ્મોલ Q1 કેટલો હશે? સ્મોલ Q1 હશે Q ઇન્ટુ, યાદ કરો ફોર્મ્યુલા, R1 ના છેદમાં R1 પ્લસ R2. હવે તો ભાઈ હું ડાયરેક્ટ જ લખું ને, સીધી વસ્તુ છે. યસ ઓર નો? કારણ કે ફોર્મ્યુલા મને ખ્યાલ છે. મતલબ કે આ 60 ઇન્ટુ R1 કેટલા છે 2 સેન્ટીમીટર ડિવાઈડ બાય 3 વત્તા 2 થઈ ગયા 5, 12 પંચા 60, બરાબર છે ને, 12 દુ 24. તો એના ઉપર 24 માઇક્રોકુલમ વીજભાર પ્રસ્થાપિત થશે પહેલા ગોળા ઉપર, બરાબર છે. અને બીજા ગોળા પર, કે મારે બીજાને તો જોવાની જરૂરત નથી કારણ કે મને ક્વેશ્ચનમાં એવું કીધું છે કે 2 સેન્ટીમીટર વાળા ગોળા પરથી 3 સેન્ટીમીટર વાળા ગોળા પર જતો વિદ્યુતભાર કેટલો હશે. તો મેં જોયું કે ભાઈ આફ્ટર કોન્ટેક્ટ 2 સેન્ટીમીટર વાળા ગોળા પર ચાર્જ કેટલો આવ્યો? 24 માઇક્રોકુલમ. પહેલા કેટલો હતો? 40 માઇક્રોકુલમ. અને હવે કેટલો થયો આપણે થયા પછી? 24 માઇક્રોકુલમ. તો સીધો હિસાબ છે તમારી સામે. તો ગોળા 2 સેન્ટીમીટર વાળા, એવું નહીં લખાશે, 2 સેન્ટીમીટર વાળા ગોળા પરથી 3 સેન્ટીમીટર પર જતો વીજભાર, વીજસાર નહીં, વીજભાર, that is equals to, કેટલો લખી શકું? પહેલા કેટલો હતો? કેપિટલ Q1, પછી કેટલો થયો? સ્મોલ Q1. તો Q1 માંથી Q1 ને, સ્મોલ Q1 ને બાદ કરી નાખો, એટલો વીજભાર ટ્રાન્સફર થયો છે. એટલે કે 40 ઓછા 24, આન્સર તમારી સામે છે, that is 16 માઇક્રોકુલમ. 16 માઇક્રોકુલમ, that is the correct answer. That is the correct answer. ક્લિયર છે પોઈન્ટ? ક્લિયર છે? ચાલો, તો અહીંયા આપણે આજનો લેક્ચર પૂરો કરીશું. આશા રાખું છું કે તમને સમજ પડી હશે. જેટલા પોઈન્ટ મારે હાઇલાઇટ કરવાના હતા એ તમને સમજાઈ ગયા હશે. તો મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. ટિલ ધેટ એન્જોય યોર ડે. બાય બાય. હા, આનું એસાઇનમેન્ટ હું જલ્દીથી તમારા ગ્રુપમાં મૂકીશ, બરાબર છે? ચાલો મળીએ.